स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री वेदपुरुषाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सीतारामाभ्यां नमः। श्री राधा कृष्णाभ्यां नमः। श्री माता पितृ चरणकमलेभ्यो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा। सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः।
વર્ણાનામર્થ સંઘાના રસાનામ છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકો નીલાંબુધસ્ય મલકોમલાંગમ સીતાસમારો વિદ્વાભાગમ પાણો મહાસા યગચારુચાપમ નમામિ રામં રઘુવંશનાથં આયે હનુમંત વિરાજયે કથા કહુમતિ અનુસાર પ્રેમ સહિત ગાદીધરો પધારીએ પવન કુમાર પધારીએ પવન કુમાર પધારીએ પવન કુમાર. બોલીએ શ્રી ભક્તવત્સલ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. શ્રી મહેશ્વરાનંદજી મહારાજ કી જય. પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव. परम मंगलमय भगवत स्वरूप श्रीमद् रामचरितमानस गाथा भगवान श्री रामचंद्र प्रभुनी वांगमय प्रति स्वरूपा एवी रामचरितमानस गाथाना नवाहनना पारायणना प्रथम दिवसना प्रथम सत्रनी अंदर उपस्थित पानदेव एवं पानसेरिया परिवारना तमाम परिवारजनों तथा आ कथाનું રસાસ્વાદન કરવા માટે આવેલા ભગવત ચરણાનુરાગે સૌ માતાઓ, સૌ વડીલો અને આપ સૌના હૃદયસ્થ શ્રી રામચંદ્ર પ્રભુને મારા જાજા કરી અને જય સિયારામ. આપ સૌને જાજા કરી અને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મહેશ્વરાનંદજી મહારાજની પરમ કૃપાથી અને ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુની
અસીમ અગાધ કૃપાથી આજે આ પાનદેવ તથા પાનશેરિયા પરિવારના આંગણે રામચરિત માનસ, ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુની જે માનસ ગાથા છે, વાંગમય સ્વરૂપ છે, એનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય યજમાન શ્રી નિમંત્રકમાં જમનભાઈ શામજીભાઈ પાનશેરિયા તથા અમારા પરમ સ્નેહી ભગવત ચરણાનુરાગી એવા સુરેશભાઈ હીરાભાઈ પાનદેવ તથા ભગવત પરાયણ એવા મયંકભાઈ રમેશભાઈ પાનદેવ, આ લોકો વડે આ પ્રયાગરાજને આ કેશોદની પાવન ધરામાં લાવવામાં આવ્યું છે. તો આ નવાહન પારાયણની અંદર આપણે પ્રવેશ કરીએ એ પહેલા 2 મિનિટ માટે ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુનું હરિનામ સંકીર્તન કરી અને આ માનસ રામચંદ્ર ભગવાન કી જય. તો આ શ્રાવણ માસના શુક્લ પક્ષની અંદર પરમ પાવની એવી દ્વિતીયા તિથિના મંગળ દિવસે આજે આ રામચંદ્ર પ્રભુની ગાથાનો મંગલ શુભારંભ થઈ રહ્યો છે. તો પાનદેવ પરિવાર અને પાનશેરિયા પરિવાર એમના વડે પુનઃ આજે આ રામગાથાનું અવગાહન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કેશોદની આ તપસ્થલીની અંદર. આ તો બહુ જન્મના જ્યારે સુકૃત મનુષ્યના એકત્ર થાય ત્યારે જ આવો સંયોગ થાય એના જીવનની અંદર, અને ત્યારે જ એ કોઈ આવા મોટા મોટા ભાગવત સપ્તાહ, રામચરિત માનસ આવા વગેરે જ્ઞાન સત્રનું આયોજન કરી અને સત્સંગ કરી શકે. શાસ્ત્રમાં સત્સંગનો મહિમા ખૂબ ગાયો છે. જો સુખ લવ સત્સંગ, લંકીની હનુમાનજી મહારાજને સુંદરકાંડની અંદર એવું કહે છે કે હે મહારાજ, સત્સંગનો એટલો બધો મહિમા છે કે ત્રાજવાના એક પલ્લાની અંદર તાત સ્વર્ગ અપવર્ગ, એ તાત સ્વર્ગ અપવર્ગ એટલે થાય મોક્ષ. એક પલ્લાની અંદર સ્વર્ગ રાખી દેવામાં આવે, બધા પુણ્ય રાખી દેવામાં આવે, બધા ધર્મશાસ્ત્રોને રાખી દેવામાં આવે, અરે ત્યાં સુધી કે એ બધા જ સાધનોનું સાધ્ય મોક્ષ પદને પણ રાખી દેવામાં આવે. તો તુલન તાહી, અને પછી જો એની તુલના કરવામાં આવે તો સત્સંગના જો સુખ લવ સત્સંગ, એક લવ માત્રના સત્સંગની સાથે પણ એ બધું નથી આવતું. તો વિચાર કરો કે આ પાનદેવ પરિવારના અને પાનશેરિયા પરિવારના કેટલા પુણ્ય હશે કે એ પુણ્યના માધ્યમે આમ તો આડા દિવસોની અંદર, આયા દિવસોની અંદર આપણે અહીંયા સત્સંગ થાય છે, ધૂન થાય છે, આટલી સેવા પ્રવૃત્તિઓ થાય છે, એ પુણ્યથી જ થઈ શકે. પરંતુ આવું દર વર્ષે આવું કાર્ય કરવું એ એના માટે બહુ ઝાઝા પુણ્ય જોઈએ. જો પુણ્ય ન હોય તો એ આપણાથી ન થઈ શકે, કેમ કે આ પૈસાનો વિષય નથી, આ પુણ્યનો વિષય છે. અને એ ભાગવત સપ્તાહ થઈ ત્યાર પછી અત્યાર સુધીની અંદર તો કેટલા મોટા મોટા સારા સારા સત્કાર્ય છે એ અમારા નીરવભાઈ, અમારા મયંકભાઈ અને સુરેશભાઈએ મળી અને અહીંયા તો સત્કર્મ કર્યા. પરંતુ નર્મદાજીના કાંઠે પણ નર્મદા સરિતામ શ્રેષ્ઠા સર્વ પાપ પ્રણાશિની,
સરિતાઓની અંદર શ્રેષ્ઠ કોઈ નદી હોય, ગંગાથી પણ કોઈ શ્રેષ્ઠ નદી હોય, સરિતામ શ્રેષ્ઠા. હરેક સરિતાઓમાં કોઈ સૌથી વધારે શ્રેષ્ઠ હોય તો એ નર્મદાજી છે. અરે એ નર્મદાના તટ ઉપર આવીને તો મોટા મોટા દેવતાઓએ તપશ્ચર્યા કરી છે. અરે ત્યાં સુધી કે આપણે ભાગવતજીની અંદર કથા શ્રવણ કરે. બલિ મહારાજે પણ જે 100 યજ્ઞ કર્યા ભૃગુ કચ્છની અંદર, ભૃગુ કચ્છ એટલે અત્યારનું ભરૂચ અને ત્યારનું ભૃગુ કચ્છ, એ ભરૂચની અંદર આવી નર્મદાજીના કાંઠે આવીને 100 યજ્ઞ સમાપન કરે. અને 100મો છેલ્લા યજ્ઞ એ ભગવાન વામન ત્યાં આવી અને એમને રસાતળની અંદર મોકલે. તો જે જગ્યા ઉપર દેવતાઓએ તપશ્ચર્યા કરી છે એ જ જગ્યા ઉપર આ પાંદેવ પરિવાર વડે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે પંચબલી જેવા શ્રેષ્ઠ કર્મ થયા છે. કદાચ કોઈ પરિવારથી ભાગવત સપ્તાહ વગેરે તો થઈ શકે, રામચરિત માનસ તો થઈ શકે, પણ આ બધા જ પુણ્યો જ્યારે એકત્ર થાય એ સમયે માણસ વડે આવું મોટું શ્રેષ્ઠ કર્મ થઈ શકે કે જેને પંચબલી આપણે કહીએ છીએ. તો પંચબલી સાથેની એની સાથે સાથે એટલા મોટા ગ્રહોના વિધાન થયા. એની સાથે સાથે નીરવભાઈએ અને મયંકભાઈએ યજ્ઞોપવિત સંસ્કાર, એમના બંનેના યજ્ઞોપવિત સંસ્કાર પણ સંપન્ન થયા છે. સેવામાં અમારે પ્રીતભાઈ પણ બહુ ખૂબ સારી એવી સેવા કરતા હતા. ત્યાં તનથી નર્મદાની અંદર દોડી દોડી લઈ આવીને જળ ભરીને આવતા ઉપર, અને એ જળ પૂર્વજો સુધી પહોંચ્યું છે. તો યજ્ઞોપવિત સંસ્કાર થયા છે. આપણે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભગવાન રામચંદ્રજીએ પણ જનોઈને ધારણ કરી હતી. બાલકૃષ્ણ પ્રભુએ, કૃષ્ણચંદ્ર પરમાત્માએ પણ જનોઈ પહેરી હતી. તો બ્રાહ્મણે, ક્ષત્રિય અને વૈશ્યએ એ ત્યારે જ દ્વિજ કહેવાય કે જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈને ધારણ કરે, અને ત્યારે જ એને કરેલા સત્કર્મોનું ફળ એને પ્રાપ્ત થાય કે જ્યારે એ યજ્ઞોપવિત સંસ્કારને ધારણ કરે. અને ઉપનયન કહેવાય. ઉપનયન એટલે કે આ બે નેત્ર વડે જે નથી દેખાતું એ ત્રીજા નેત્ર વડે જોઈ શકે, એને ઉપનયન કહેવાય. તો એ સંસ્કાર આ બંને ભાઈઓનો થયો છે ત્યાં, અને એ પણ નર્મદાજીના તટ ઉપર 24,000 ગાયત્રી મંત્રના જપના અનુષ્ઠાનની સાથે પ્રાયશ્ચિત કરીને. તો કહેવાનો તાત્પર્ય એ છે કે બહુ જન્મ સમર્જિતેનો, જ્યારે બહુ જન્મના સુકૃત એક થયા હોય વ્યક્તિના, ત્યારે જ આવા સત્કર્મ પારાવાર કરી શકે છે. તો હવે આપણે પણ ભાવ અને શ્રદ્ધાથી આ રઘુનાથ ચરિત્રનું ગાન કરવાનું છે. જેવી રીતના ભાગવત મહાપુરાણ છે એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે, જેની અંદર ભક્ત અને ભગવાનની કથાઓ છે. ભાગવત મહાપુરાણની અંદર એવી જ રીતના ભગવાન એના ભક્તની કેમ સેવા કરી એ ગાથા એટલે આ રામચરિત માનસ. એ ભક્તિનો ગ્રંથ છે, તો રામચરિત માનસ છે એ પ્રેમનો ગ્રંથ છે. ભગવાનના ચરણની અંદર અનુરાગ કેમ શક્ય બને, કેવી રીતના ભગવત ચરણાનુરાગી થઈ જાય. અનુરાગ એટલે પ્રેમ. આપણા જીવનમાં રાગ બહુ છે પણ અનુરાગ નથી, એટલે અનુરાગ વગરનો રાગ છે એ સફળ નથી થતો. તો ભગવાનના ચરણની અંદર અનુરાગ કરાવવા વાળો કોઈ ગ્રંથ હોય, ભગવાનના ચરણમાં સહજ રીતે પ્રેમ કરાવવા વાળો કોઈ ગ્રંથ હોય તો એ રામચરિત માનસ છે. અને આજે તમે જોવા જાવ ને શ્રોતાઓ, તો આ કળિયુગની અંદર ખાસ કોઈ ગ્રંથની જરૂર હોય ને તો એ ગ્રંથ એટલે રામચરિત માનસ છે. રામચરિત માનસ સિવાય અન્ય કોઈ ઉપાય નથી કે માણસને એના ચરિત્ર બતાવી શકે. કારણ કે આ ગ્રંથ છે ચરિત્રનો ગ્રંથ છે. શેનો ગ્રંથ છે? ચરિત્રનો. આજે ચરિત શબ્દ છે ને એનો મતલબ થાય ચરિત્ર, રામચરિત્ર. તો ચરિત્ર પ્રધાન ગ્રંથ છે, આ મર્યાદાનો ગ્રંથ છે. આજે કળિયુગની અંદર બધું છે પણ કળિયુગમાં મર્યાદા મુકાઈ ગઈ છે. આ કલિકાળની અંદર મર્યાદા નથી રહી, અને બધું હોવા છતાં જો માણસના જીવનમાં મર્યાદા ન હોય તો એ બધું નથી બરાબર છે. અને કાંઈ ન હોય અને માણસના જીવનની અંદર જો મર્યાદા હોય તો એમાં બધું જ આવી જાય. તો કળિયુગનો માણસ છે એ પોતાની મર્યાદા ચૂક્યો છે. એટલા માટે કળિયુગના માનવીને આ માનસની અત્યારે જરૂર છે. નાનું છોકરું હોય ને એને તમે ગમે એટલું કાંઈ પણ કહો ને તો તમે કાંઈ પણ થિયરી કહો તો એ ન સમજે, પણ એ છોકરાને તમે પ્રેક્ટિકલ કરીને બતાવો ને બટા આમ ને આમ કરે એટલે નાનું છોકરું તરત કરશે, એનું અનુગમન કરશે એ છોકરું. તમે એમ કહો કે તાલી પાડતો હોય એને ખબર નહીં પડે તાલી કેમ પાડવી,
પણ તમે તાલી પાડીને બતાવશો કે બેટા રાધે રાધે બોલો, એટલે તમે રાધે રાધે બોલશો એટલે તાલી મળશે પાડવા એ બાળક. એને તાલી શું છે એ ખબર નથી, પણ તમે તાલી પાડી એટલે એ તાલી પાડશે. તો ભગવાનને એવો વિચાર આવ્યો કે શાસ્ત્રો, પુરાણો, વેદોની અંદર ખૂબ મેં આ ધર્મની અને મર્યાદાની વ્યાખ્યા, પણ માણસ કલિકાળનો મનુષ્ય છે એ સમજશે નહીં. તો એના માટે શું કરવું? તો ભગવાન સ્વયં જે નિર્ગુણ છે એ સગુણ બન્યા. જે નિર્ગુણ બ્રહ્મ છે, નિર્ગુણ નિરાકારની જે સત્તામાં છે એ સગુણ બન્યા, એ રામ બન્યા. અને રામ બનીને બધો જ ધર્મનો પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે મનુષ્યએ આમ ધર્મ જીવવો. કેમ કે કૃષ્ણ ચરિત્ર છે અતિ વિચિત્ર અને રામચરિત્ર છે અતિ પવિત્ર ગ્રંથ છે. એટલે કૃષ્ણ કરે ન કરાય, કૃષ્ણ જે કે એ કરાય, અને રામ જે કરે ને એ કરાય. કૃષ્ણ જે કે કૃષ્ણએ જે કીધું ગીતાજીમાં એ કરવાનું છે, ભાગવતમાં જે કીધું છે એ કરવાનું છે. કૃષ્ણએ જે કર્યું છે એ આપણાથી થઈ શકે નહીં. એ બધી અમાનુષી લીલાઓ હતી બધી કૃષ્ણની, અને કૃષ્ણએ જે પ્રમાણે કર્યું એમ ન કરી શકાય, પરંતુ રામચંદ્રજીએ જે કર્યું એ બધું કરી શકાય. મર્યાદાની હરોળની અંદર રહી અને ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુએ એ જીવનો માર્ગ છે ને પ્રશસ્ત કર્યો છે. તો આજે માણસ છે પોતાની મર્યાદા ભૂલ્યો છે. ઘરની અંદર, પરિવારની અંદર, વ્યવહારની અંદર એ જ્યારે માણસ પોતાનું મર્યાદા ચૂકી ગયો, પોતાનું ચરિત્ર છે ભૂલી ગયો, ત્યારે તુલસીદાસ મહારાજે, તુલસીદાસજી ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કળિયુગના મનુષ્ય ઉપર કરુણા કરીને એની ઉપર દયા લાવીને આ માનસ ગ્રંથને છે એ પ્રગટ કર્યો છે. તો આ કલિકાળની અંદર કોઈ પરમ આવશ્યક કોઈ ગ્રંથ હોય તો એ રામચરિત માનસ છે. અને મેં અત્યાર સુધી અમારી છેલ્લી કથા સુરતની અંદર સચિનમાં અમારી 23મી કથા ભાગવત કથા વિરામ પામી. આજ દિવસ સુધી મેં એક પણ રામકથા કરી નથી. રામકથા મારી આ પ્રથમ છે. એ મહેશ્વરાનંદ મહારાજની આ તપસ્થલીની અંદર પાનશેરિયા અને પાનદેવ પરિવારના મધ્યમાં આ રામકથા મારી પહેલી છે. એકવાર હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું કે આ રામચંદ્ર પ્રભુના ગુણાનુવાદ ગાવાનો અમને જમનભાઈએ, સુરેશભાઈએ, મયંકભાઈ અને નીરવભાઈના પરિવારે અમને આ અવસર આપ્યો છે. ભાગવત કથાઓ તો વારંવાર અમારી થતી રહે છે, પણ રામ ગાથા છે એ મારા જીવનની આ પહેલી ગાથા છે. આવી રીતના અહીંયા પહેલી છે કે વ્યાસાસન આરૂઢ થઈ અને રામગાથાનું મારું આ પ્રથમ છે. અને જ્યારથી ભગવાન રામચંદ્રની અંદર મારો સૌથી વધારે કોઈ અનુરાગ મારો વધ્યો હોય, ભગવાનમાં શ્રદ્ધા હતી, પરંતુ ભાગવતજીનું એટલું સેવન કરેલું એટલે કૃષ્ણ ચરણાનુરાગી. વારંવાર ભાગવતનું આયોજન થતું હોય, ભાગવતની ગાથા સાંભળતા હૃદય દ્રવીભૂત થઈ જતું હોય, પણ ભગવાન રામચંદ્ર પ્રત્યે જો મને અનુરાગ થયો હોય, વધારે પ્રેમ પ્રગટ થયો હોય, તો એ આ પાનદેવ પરિવારના સંયોગથી થયો છે. કદાચ અમે જો આ કેશોદની અંદર આ મહેશ્વરાનંદ મહારાજની આ તપસ્થલીની અંદર ના આવ્યા હોત તો મને એવું લાગે છે કે વિશાલ દાદા એના જીવનની અંદર રામચંદ્રથી દૂર રહી જાય. આ સંયોગ મને પ્રાપ્ત થયો છે તો મહેશ્વરાનંદ મહારાજની અસીમ કૃપાથી પ્રાપ્ત થયું છે. અને હું અવારનવાર અમારી સાથે ભૂદેવો હોય એમને કહેતો હોય કે બધા જ ગ્રંથો તમે વાંચી લો, બધા જ ગ્રંથોનો તમે રસાસ્વાદન કરી લો, પણ જ્યાં સુધી તમે રામચરિત માનસને એકવાર જીવનની અંદર ઉતારી નથી ત્યાં સુધી બધું અધૂરું છે. આમ બધા જ શાસ્ત્રોને આમ નીચવી અને એનો રસ ભેગો થયો અને એ રસ એટલે આ છે રસો વૈ સહ, એ રસ સ્વરૂપ એ રામચરિત માનસ છે. એટલે કૃષ્ણ એ છે કે યોગીજન છે, ગાતા 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 ધીમે ધીમે યોગી થઈ જાય ને પછી કૃષ્ણને ઓળખી શકે, પરંતુ કૃષ્ણને ભજતા ભજતા માણસ ક્યારે રામમય થઈ જાય ને ખબર ન પડે. તો આવું પાવન ચરિત્ર ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુનું છે. આ માનસ ગાથા છે. માનસ એટલે કે આપણું થાય મન, એ માનસને પવિત્ર કરવા વાળી આ ગાથા છે. બધું જ પવિત્ર હોય, જો મન પવિત્ર ન હોય તો આપણા વિચાર પવિત્ર ન થાય, જો વિચાર પવિત્ર ન થાય તો આપણી ક્રિયાઓ પવિત્ર ન થાય, આપણી ક્રિયાઓ પવિત્ર ન થાય તો આપણું ચરિત્ર પવિત્ર નથી થતું. એટલા માટે રામચંદ્ર પ્રભુનું આ રામચરિત માનસનું અવગાહન કરવાથી
માત્ર રટણ કરવાથી નહીં, માત્ર એકને એક ચોપાઈનું ગાન કરવાથી તો એનો લાભ થાય જ છે, પરંતુ એનું અર્થ સહિત જો એને સમજવામાં આવે તો કોઈ વ્યક્તિને, મારું અને મારા ગુરુજીનું એવું માનવું છે કે મારા ગુરુજી એમ કહેતા હતા કે તમે બધા જ ધર્મશાસ્ત્ર ન વાંચી શકો તો માત્ર એક રામચરિત માનસને સારી રીતે સમજી લો એટલે બધા ધર્મશાસ્ત્ર સમજાઈ જાય, બધા ઉપનિષદો સમજાઈ જાય, બધા વેદ તમને સમજાઈ જાય. એટલો આ દિવ્ય ગ્રંથ છે. અને વિશેષ કરીને કળિયુગનો માણસ છે એ મર્યાદામાં રહેતા શીખી જાય. રામચંદ્ર પ્રભુએ આ ગાથાની અંદર એ જ કરી બતાવ્યું છે કે પુત્રનો ધર્મ શું છે, ભાઈનો ધર્મ શું છે, સ્ત્રીનો ધર્મ શું છે, ગુરુનો ધર્મ શું છે, ગુરુ પ્રત્યે એના શિષ્યનો ધર્મ શું છે. આ બધી જ વસ્તુ તો તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસમાં બતાવી છે. એટલે જે માણસના જીવનમાંથી મર્યાદા વહી ગઈ હોય એ માણસ જો આ રામચરિતમાનસનું અવગાહન કરે તો એ માણસના જીવનની અંદર ચરિત્ર છે નિર્માણ પામે. એટલી સુંદર આ ગાથા છે. તો આપણે 9 દિવસ સુધી આપણે આ તપસ્થલીની અંદર બેસી અને આ રામચરિતમાનસ, આ જ્ઞાન ગંગાનું આપણે અવગાહન કરવાનું છે. અને આ ગ્રંથ છે એ પ્રેમ પ્રધાન ગ્રંથ છે. કયો છે? પ્રેમ પ્રધાન ગ્રંથ. આ ગ્રંથનો જે આશ્રય લઈ એને ભગવાનના ચરણમાં સહજ પ્રેમ થઈ જાય. નહીં તો ભગવાનના ચરણની અંદર પ્રેમ થવા માટે તો કેટલા બધા સાધનો છે, કેટલી બધી સેવાઓ છે, અરે કેટલા બધા જપ તપ છે. એ બધા જપ તપ કરો અને અંતમાં ભગવાનના ચરણમાં પ્રેમ થવો હોય તો થાય. પરંતુ એક બાજુ બધા જપ તપ, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, અને એ સમાધિ લાગે ત્યારે ભગવાનના દર્શન થાય. પરંતુ રામચરિતમાનસ એવો આ ગ્રંથ છે, રામચરિતમાનસ એવી આ ગાથા છે કે માત્ર ને માત્ર પ્રેમથી તમે આના શરણની અંદર વ્યાજાવ, સ્વરૂપનું જ્ઞાન તમને સહજ રીતે કરાવી દે. એટલો અદ્ભુત આ ગ્રંથ છે. તુલસીદાસજી મહારાજે આ રામચરિતમાનસની શરૂઆત, એનો જે પહેલો જ શ્લોક છે એ છે વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. હવે જો આ વકાર છે ને, વકાર એ બ્રહ્મનું બીજ છે. આ વ છે ને એ બ્રહ્મનું બીજ છે. જેવી રીતના વડલો હોય તો વડલાના બીજ શેમાં હોય? એના ફળની અંદર, એના ટેટાની અંદર. એવી જ રીતના ઉમરો છે તો ઉમરાનું ફળ એના ઉમરાના ફળની અંદર બીજ નાનું એવું હોય. એ આખું ઉમરું છે એ ફળ નથી, એની અંદર જે ઝીણા ઝીણા છે ને બીજ છે. અને એ એક ઉમરાના ફળની અંદર અનંત એવા બીજ છુપાયેલા છે. એ એક બીજ વાવવામાં આવે એમાંથી ઉમરો થાય, એમાંથી અનંત ઉમરાઓ એ એક ઉમરાના ફળમાંથી પ્રગટ થઈ શકે. આગળ ઉત્તરકાંડની અંદર પણ આ ઉમરાનું ફળનું દ્રષ્ટાંત આપ્યું છે. આગળ દ્રષ્ટાંત આવશે આમાં, ઉમરાના ફળનું દ્રષ્ટાંત છે આગળ. તો કહેવાનું તાત્પર્ય કે એ નાનો એવો બીજ છે, નાનો એવું બીજ, એની અંદર આખો મોટો વડલો અથવા તો મોટો ઉમરો સમાયેલો છે એ બીજની અંદર. એવી જ રીતના તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસના પ્રારંભમાં વકારથી શરૂઆત કરી છે. ક્યાંથી? વકારથી. કે આ વ છે એ બ્રહ્મનું બીજ છે, પરંતુ આ માનસની અંદર આખો બ્રહ્મરૂપી વડલો સમાયેલો છે. વકારથી શરૂઆત તો કરી, પણ બીજું જાણવા જેવું એવું મળે છે આની અંદર કે જ્યારે રામચરિતમાનસ પૂરું થાય ને ત્યારે પણ એવું લખેલું છે કે દહયંતીનો માનવાહા, માનવાહા છેલ્લો, માનવાહા છેલ્લો પણ વકાર છે કે જે બ્રહ્મની બીજથી શરૂઆત કરશે ને એ બીજને હૃદયમાં રોપશે એટલે રામ રૂપી બ્રહ્મ છે એના હૃદયની અંદર પ્રગટ થશે. અને વા માનવાહા, જે કોઈ માનવ આ માનસને પોતાના હૃદયની અંદર હૃદયસ્થ કરશે એના હૃદયની અંદર આવીને રામ બિરાજમાન થઈ જશે. તો કહેવાનું તાત્પર્ય કે વકારથી આ રામચરિતમાનસની શરૂઆત થઈ છે અને વકારથી જ આ રામચરિતમાનસ છે એ વિરામ પામ્યું છે.
તો વથી વ બ્રહ્મથી બ્રહ્મ સુધીની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે. અનેક કોટી બ્રહ્માંડ નાયક શ્રી રાઘવેન્દ્ર સરકાર આ વકારની અંદર સમાયેલા છે. અને આમ જોવા જોઈએ ભાગવતજીની અંદર તો બીજા દિવસની કથાની અંદર આવે છે વરિયાને શતે પ્રશ્ન, જેની અંદર જે ભરેલું હોય ને એ જ બહાર આવે. તુલસીદાસજીની અંદર પણ આખું બ્રહ્મ ભરેલું છે, બ્રહ્મ જ્ઞાન ભરેલું છે. એટલા માટે બ્રહ્મનો બીજ વકાર આવ્યો. એવી જ રીતના શુકદેવજી મહારાજ છે, શુકદેવજી મહારાજ પણ બ્રહ્મથી પરિપૂર્ણ છે. તો શુકદેવજી મહારાજે પણ પરીક્ષિતને શું કીધું કે તમે પ્રશ્ન કર્યો છે એ શ્રેષ્ઠ છે. વરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ. હે રાજન, તે પ્રશ્ન વરિયાન, હે રાજા તમારો આ પ્રશ્ન છે એ શ્રેષ્ઠ છે, વરિયાન, અને કૃતો લોકહિતં નૃપ. અને તે એ મહારાજ તમે આ પ્રશ્ન તમારા માટે નહીં, લોકહિત માટે કરેલો છે. તો ત્યાં પણ વકારથી શરૂ થાય છે કથા. અને આ રામચરિત માનસ છે એ પણ વકારથી શરૂ થાય છે. વર્ણાનામ અર્થ સંઘાનામ. તો માનવાહા. હવે આપણને શ્લોક કેટલો સરળ લાગ્યા. આ એક શ્લોકની અંદર આખે આખા રામચરિત માનસનું વિષય વસ્તુ છે. તમે ધ્યાનથી સમજો આ શ્લોકને. આખે આખા રામચરિત માનસનું વિષય વસ્તુ આ જ શ્લોકની અંદર છે. આપણને સામાન્ય અર્થમાં સમજીએ તો વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો. વાણી એટલે કે માં સરસ્વતી અને વિનાયક એટલે ગણપતિ દેવને હું પ્રણામ કરું છું. પરંતુ આ તો તુલસીદાસજીની કૃતિ છે, આ કોઈ સરળ કૃતિ ન હોય. અરે આ એક શ્લોકની અંદર આખી રામાયણનું વિષય વસ્તુ સમાયેલું છે. જેટલો સરળ આ શ્લોક લાગે છે એટલો એ સરળ છે નહીં. આખો ગુઢાર્થથી પરિપૂર્ણ આ શ્લોક છે. 7 કાંડને આ એક શ્લોકની અંદર આવરી લીધા છે. તો આપણે પારાયણ કરતા હોય, આપણે આ માનસને પઠન કરતા આપણને એમ લાગે કે એક શ્લોક છે અહીંયા. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો. પણ તુલસીદાસજી મહારાજ આ શ્લોકની અંદર જે પેલો અક્ષર છે ને એનાથી કહે છે વર્ણાનામ. વર્ણાનામ એટલે વર્ણાનામ કહી અને બાલકાંડનું સ્મરણ કરે છે. કોનું? આ વર્ણાનામ શબ્દની અંદર આખો બાલકાંડ સમાયેલો છે કે જેની અંદર આટલી બધી ચોપાઈઓ છે, આટલા છંદ છે, એ આખો ગ્રંથાની અંદર સમાયેલો છે. વર્ણાનામ કહી અને તુલસીદાસજી મહારાજ છે બાલકાંડનું આપણને સ્મરણ કરાવે છે. કારણ કે વર્ણાનામ શા માટે કીધું કે 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચતુર્થ વર્ણ. આ 4 વર્ણ છે. તો બાલકાંડની અંદર એક કથા આવશે કે પ્રભુ કયા વર્ણની અંદર આવશે? ક્ષત્રિય વંશની અંદર પ્રગટ થશે. તો વર્ણાનામ, તો બધા જ વર્ણની અંદર શ્રેષ્ઠ કોણ છે? તો કે બ્રાહ્મણ વર્ણ શ્રેષ્ઠ માન્યું છે શાસ્ત્રએ. જો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે તો તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે એ ગો બ્રાહ્મણ પ્રતિપાલક એવા વર્ણાનામ કહીને કે જે વર્ણોની અંદર શ્રેષ્ઠ છે એવા બ્રાહ્મણોના અને ગાયોના પ્રતિપાલક ભગવાન રામચંદ્ર પ્રભુ એ આ બાલકાંડની અંદર પ્રગટ થવાના છે. એટલા માટે કીધું વર્ણાનામ કહી અને બાલકાંડનું સ્મરણ કરાવડાવ્યું આપણને. ગો દ્વિજ, આ ગો અને દ્વિજ, ગો એટલે ગાય અને દ્વિજ એના હિતકારી છે. તો એટલા માટે બાલકાંડનું સ્મરણ કર્યું છે કે એ વર્ણની અંદર, ક્ષત્રિય વર્ણની અંદર આવી અને ગૌ બ્રાહ્મણનું પ્રતિપાલન કરશે ભગવાન. પછી બીજો શબ્દ છે અર્થ સંઘાના. હવે સામાન્ય અર્થ આપણે લઈ આનો તો એવો અર્થ થાય કે શ્લોકનો અર્થ શું છે, આ શ્લોક શું કહેવા માંગે છે. પણ અહીં અર્થ સંઘાનામ કહી અને અયોધ્યા કાંડનું સ્મરણ કર્યું છે તુલસીદાસજી મહારાજે. શ્લોક એક પેલો શબ્દ તો વર્ણ કહીને સમજાયું બાલકાંડ, અને હવે અર્થ સંઘાનામ કહી અને આખા અયોધ્યા કાંડને આવરી લીધો છે. અર્થ સંઘાનામ શા માટે? અરે અર્થ હાટોથી તો ભાઈઓમાં અનર્થ થઈ જાય છે. અર્થ માટેથી તો આપણે જોઈએ તો અયોધ્યા કાંડની અંદર પણ બે ભાઈઓ વચ્ચે પણ એક ઝઘડો છે.
બે ભાઈઓ વચ્ચે ઝઘડો છે અર્થ માટેથી, સંપત્તિ માટેથી. પરંતુ આપણો બધાયનો ઝઘડો એટલા માટે હોય કે હું સંપત્તિ લઈ લઉં, હું સંપત્તિ લઈ લઉં. અને આ અયોધ્યા કાંડની અંદર પણ એક ઝઘડો છે કે રામચંદ્ર એમ કહે છે કે નહીં ભરત, આ અયોધ્યા તારું છે, તું રાખ. ભરત એમ કહે કે નહીં, મારું નથી, આ તમારું છે. ઝઘડો છે પરંતુ તારું તારું કરીને ઝઘડો છે. અરે કોઈ સામાન્ય લક્ષ્મી નહીં પાછી, કેટલી અદ્ભુત લક્ષ્મી કે જે લક્ષ્મીને માટે દેવતાઓ પણ લાલાયત રહેતા હતા. જ્યારે અવધની એ લક્ષ્મીને જોવે એ સમયે તો દેવતાઓને પણ એમ થાય કે આ લક્ષ્મી અમને પ્રાપ્ત થઈ જાય તો એવું વૈભવ, સ્વર્ગને પણ શરમ આવે એવું વૈભવ અયોધ્યાનું. અને એ અયોધ્યાના એવડા મોટા રાજ્ય માટે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો છે. ભરતજી એમ કહે છે કે નહીં, રામ તમારું છે, અને રામ કે નહીં ભરત આ તમારું છે. ઝઘડો તો અહીંયા પણ છે, પણ કેવો દેવા માટે છે. અને આપણા જીવનની અંદર ભાઈઓ પાસેથી સંપત્તિ લેવા માટે આપણે ઝઘડો કરીએ છીએ. અરે એક વીઘાની અંદર એક શેઢા હાથુથી સહોદર ભાઈ જે પોતાની માએ જેને જન્મ આપ્યો છે, જે એક પેટની અંદર મોટા થયા છે, એને મારવા માટે એક શેઢા માટે તૈયાર થઈ જાય છે. અને એક એ સભ્યતા હતી, એક એ સંસ્કૃતિ હતી કે આવડું મોટું દેવતાઓને પણ દુર્લભ એવું અવધ કે એને માટે મોટો ભાઈ એમ કે નાના આ તારું છે, અને નાનો એમ કહે કે નહીં ભાઈ આ તમારું છે, આ તમારું તમારું કઈ ઝઘડો છે. એ અર્થ સંઘાના. અને કેવી અને એવી લક્ષ્મીનો પણ ત્યાગ કર્યો. કેવી રીતના તો કે ત્યક્તવા સુદુસ્ત્યજ સુરેપ સીતરાજ્ય લક્ષ્મી. અરે સામાન્ય ફેક્ટરીઓના ઝઘડા હોય, સામાન્ય જમીનોના ઝઘડા હોય, સામાન્ય એવા મિલ માટેના ઝઘડાઓ હોય, પણ આ લક્ષ્મી કોઈ જેવી તેવી નહીં. સુરેપસિત રાજ્ય લક્ષ્મી. દેવતાઓ જે લક્ષ્મીની કામના કરે છે એવી લક્ષ્મી. આ તો સામાન્ય છે. આ બધી લક્ષ્મી જે આપણે જોઈએ છીએ, આ જમીન, મકાન, ગાડી, બંગલા, આ બધી જે લક્ષ્મી છે એ સામાન્ય છે. પણ ઓલી તો કેવી? સુરેપસિત રાજ્ય લક્ષ્મી. અને એવી રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરી દીધો બંને ભાઈઓએ. તો અર્થાના. અરે અર્થ કોની પાસેથી અનર્થ નથી કરાવતો એ તો વિચાર કરો. ભાઈઓ વચ્ચેનો જે ઝઘડો થાય છે શેના માટે થાય છે? સંપત્તિ માટેથી. અને યાદ રાખજો કે જેણે જીવનની અંદર રામને સેવા હોય, જેના પરિવારે રામને સેવો હોય, એના જીવનની અંદર ક્યારે ભાઈઓની અંદર સંપત્તિ માટેથી ઝઘડા નથી થતા. ક્યારે કદાચ ભાગ પાડે તો સરખા ભાગે વેચીને ખાય, પરંતુ વધારે લઈ લેવાની ભાવના છે એ જેણે રામને સેવો હોય ને એના જીવનની અંદર ક્યારેય નથી આવતો. અરે મોટાનું એ કર્તવ્ય છે કે મોટો ભાઈ છે એ પિતાના સ્થાને હોય. મોટા ભાઈએ તો નાનાને એમ કહેવાનું હોય, કાલે મારા કરતા 5-25 હજાર તું વધારે રાખી લે, 5-25 સંપત્તિ મારા કરતા તું વધારે રાખી લે. તો રામચરિત માનસ અને એનો આ અયોધ્યા કાંડ છે આપણને સૌને શીખવે છે. અને પાછી હવે સામાન્ય લક્ષ્મી હોય તો આપણાથી છૂટી ગઈ હોય તો આપણે એને રોતા હોય કે અમારાથી આ છૂટી ગયું, અમારી આ લક્ષ્મી નાશ પામી, અમારું તેમ થઈ ગયું. પરંતુ કેવી રીતના ત્યજી દીધી? ત્યક્તવા સુદુસ્ત્યજ સુરેત સીતરાજ્ય લક્ષ્મી. આવા દેવતાઓને પણ દુર્લભ લક્ષ્મીને સામાન્ય રીતે સહજ રીતે ત્યાગી દીધી. જરા પણ એવું નહીં કે અમારાથી હું રાખી લઉં કે ભાઈને ન દઉં અને ભાઈની લક્ષ્મીને હું રાખી લઉં, એમ નહીં. દેવતાઓની દુર્લભ લક્ષ્મીનો ત્યાગ કરી દીધો. અને આપણા માટે તો કેવી છે? સુદુસ્ત્યજ. ત્યજવામાં અત્યંત દુષ્કર. એ કેવો વૈભવ હશે? સુદુસ્ત્યજ કે જેનો ત્યાગ કરવો છે એ અત્યંત દુઃખદાયી છે. એવી લક્ષ્મીનો ત્યાગ કરી અને જે જંગલની અંદર વયા ગયા. એમ અહીં કહે છે સુદુસ્ત્યજ સુરેપસિત રાજ લક્ષ્મી. બાકી કળિયુગની અંદર તો કેવું છે કે બાપ બડો ન ભૈયા સબસે બડા રૂપૈયા. બાપ બડો ન ભૈયા સબસે બડા રૂપૈયા. તો એ અર્થ માટે જે કળિયુગની અંદર અનર્થ કરી નાખે છે, અને એ જ પાવન ધરા ઉપર, એ જ ભારતની ભૂમિ ઉપર પણ એક સમયે ઝઘડો થયો તો પણ ભાઈને સંપત્તિ દેવા માટેથી, લેવા માટેથી નહીં. જો રામને તમે જીવનની અંદર સેવા હોય, જો રામને તમે આરાધ્ય માનતા હોય, તમે કૃષ્ણની સેવા કરતા હોય, જો કૃષ્ણને માનતા હોય, તો ક્યારેય પણ ભાઈની સંપત્તિ છે લઈ લેવાનો ક્યારેય પણ એવો દુર્ભાવ મનની અંદર નહીં લાવતા. કારણ કે જેણે જેણે ભાઈની સંપત્તિને પચાવી છે એ ક્યારેય જીવનમાં સુખી નથી થયા.
ભાઈની લક્ષ્મીને જે સેવી લે, ભાઈને ખબર ન પડતી એને ઓછું દઈ અને જાજુ જે લઈ લે, એના જીવનની અંદર એક સમય આવે કે એની પાસેથી પણ કોઈ લઈ લેવા વાળો આવે ને લક્ષ્મી વહી જાય એની પાસેથી. તો હંમેશાને માટે જ્યારે પણ સંપત્તિનો ભાગ પાડવાનો થાય ને ત્યારે મધ્યમાં એક માણસને રાખવું. અને માણસને તમે વચ્ચે રાખશો ને તો માણસ વડે તમને એ વિચાર મળશે કે એક આવી દેવતાઓની પણ દુર્લભ જે લક્ષ્મી છે, એ લક્ષ્મીનો ત્યાગ ભાઈઓએ કરી દીધો તો ભાઈ માટે. સાચો ભાઈ કોને કહેવાય? કે ભાઈ માટે સંપત્તિનો ત્યાગ કરી દે એને સાચો ભાઈ કહેવાય. કે સંપત્તિ માટે ભાઈને મારવા ઉભો થઈ જાય ને ભાઈ ન કહેવાય. એટલા માટે કૃષ્ણ ચરિત્ર, આ રામચરિત્ર, આ બધા એટલા બધા પાવન ચરિત્ર છે કે જીવનની અંદર એ ચરિત્રોને આપણે ઉતારવા જોઈએ. તો એક તરફ અત્યારે કળિયુગના માણસો છે કે જે અર્થ માટે પોતાનું અથવા પોતાના પરિવારનો એ અનર્થ કરે છે. અને ઓમ પણ તમે જોવા જાવ એટલે અર્થ મેળવવા માટે જ અનર્થ કરે છે. અનર્થ કરે છે એટલે તમે જોવો છો કે અર્થ મેળવવા માટે, થોડા પૈસા મેળવવા માટે અત્યારે માણસ કેટલા પાપ કરવા માટે તૈયાર થઈ જાય એની વાત જ નહીં. પૈસો મળતો હોય તો માણસ એ પણ નથી જોતો કે હું ધર્મના માર્ગે ચાલુ છું, હું ધર્મથી દૂર થઈ અને ચાલુ છું, ધર્મનો માર્ગ મેં મૂકી દીધો છે. અરે આજે વર્તમાન કાળની અંદર આ જેટલા પણ અનર્થ થઈ રહ્યા છે એ અનર્થ એ બધા અર્થ માટે જ છે. તમે જોવો તો ખરા કે જેટલા વિદેશના આક્રમણોથી આપણા દેશની અંદર માણસો નથી મરતા, એટલા માણસો આપણા જ ભ્રષ્ટ નેતાઓના માધ્યમથી મરે છે. તો સાચા આતંકવાદીઓ તો આપણી મધ્યમાં બેઠા છે, એ અર્થ માટે જ અનર્થ કરે છે. અરે પેલાના રાક્ષસો હતા તોય માણસોને ખાઈ જતા, વાનરોને ખાઈ જતા, અને અત્યારના સિંગડા વગરના રાક્ષસો આખા પુલ ખાઈ જાય, આખી નિશાળો ખાઈ જાય, આખા બંગલા ખાઈ જાય. તો એ અર્થ માટે જ અનર્થ છે. અને જેટલા પુલવામાં એટેક થાય એની અંદર માણસો નથી મરતા, એટલા તો આ દુર્ઘટનાઓમાં માણસો મરે છે. તો મોટા દુશ્મન આપણા આ રાજનેતાઓ કે જે ભ્રષ્ટ નેતાઓ છે એ માનવા કે આ આતંકીઓને માનવા? આ આતંકીઓને આપણે જ પોષણ આપીએ છીએ. અરે રામ રાજ્યની સ્થાપના કરવી હોય તો આવા પુરાણને એકવાર મસ્તક ઉપર રાખી, એને સાક્ષી રાખી અને એવા ધર્મગ્ન માણસને સત્તા ઉપર બિરાજમાન કરવો જોઈએ. ત્યારે જ તમે આ ભારત વર્ષની અંદર રામ રાજ્યની તમે કલ્પના કરી શકશો. તો એ અર્થ માટે અત્યારનો માણસ અનર્થ કરે છે. અને એ મોટા નહીં, નાનામાં નાનો માણસ પણ અર્થ માટે અનર્થ કરે છે. ભરતજી છે ને, ભરતજી રામચંદ્ર મહારાજ ચિત્રકૂટની અંદર જે સમય હતા એ સમયે ભરતજી આવે છે એમની પાછળ અહીંયા, અને વિનંતી કરી પ્રભુ તમે બી આવો ત્યાં. અને જો માતાએ વરદાન માંગ્યા હતા તમારે પિતાજી પાસેથી, તો પેલું વરદાન તો તમારે પૂરું થઈ જવા દેવું હતું. હજી એ પેલું વરદાન પૂરું ન થયું એ પેલા તમે બીજું વરદાન પૂરું કરીને તમે મનમાં આવી ગયા કે માં કઈ એ પેલું વરદાન શું માંગ્યું હતું કે ભરત હું ટીકા, ભરતને છે એ રાજતિલક પ્રાપ્ત થાય, ભરત છે એ રાજા બને. તો પેલા મને રાજા તો બનવા દેવો હતો, મારો રાજ્યાભિષેક તો થવા દેવો હતો. હું તો હજી મામાને ત્યાં હતો, મારો શું દોષ રામ? હે રઘુવર, પિતાજીનું પેલું વચન પૂરું કર્યા વગર તમે બીજું વચન પાડીને તમે વનમાં વહી આવ્યા, તમારા હૃદય ભરતને તમે મૂકીને. તો કે પેલું વરદાન તો મારે રાજા બનવાનું હતું, એ પેલું વરદાન પૂરું કર્યા વગર તમે બીજું વરદાન છે એ પૂરું કરી દીધું, તમે વનવાસ સ્વીકારી લીધો. અરે હું રાજા બનત તો એ વરદાનને પાછું ઠેલવી દે કે નહીં, રામચંદ્ર મહારાજને વનવાસ નહીં મળે કેમ કે હું આ પૃથ્વીનો રાજા છું. પણ તમે તો પિતાનું બીજું વચન મારી પહેલા પૂરું કરી દીધું. મહારાજ અવધ છે એ તમારું છે, અવધ મારું નથી. અવધ ઉપર મારો ક્યારેય પણ અધિકાર ન બની શકે. જ્યાં સુધી આ ધરાધામ ઉપર રામ હોય ત્યાં સુધી અવધની ગાદી ઉપર આ ભરત ન બેસે. મહારાજ ન્યા ભરતજી એમ કહે છે કે નહીં, આ લક્ષ્મી તમારી છે, આ રાજ્ય તમારું છે. અરે હું તો તમારો સેવક છું, હું તો તમારો દાસ છું મહારાજ. અને ભગવાન એમ કહે છે કે નહીં, પિતાજીએ વચન આપ્યું છે અને આપણે તો વચનના ખૂબ દ્રઢ છીએ. આપણે ક્યારેય પણ આપણા વચનથી ચ્યુત ન થવું જોઈએ.
તો ભરતજીને ખૂબ સમજાવે છે, પછી ત્યાંથી મોકલી દે છે. પણ રામચંદ્ર મહારાજ પુનઃ અવધમાં આવતા નથી. તો ત્યાં પણ ઝઘડો થયો હતો ચિત્રકૂટની ભૂમિમાં, કે જે જગ્યાએ અત્યારે ઠેર ઠેર સાધુ સંતોના આશ્રમો આવેલા છે, એ જ જગ્યા ઉપર એકવાર ઝઘડો થયો હતો બંને ભાઈઓ વચ્ચે, કે ભાઈ રાજ તમારું છે, ભાઈ રાજ મારું છે. તો તુલસીદાસજી મહારાજ આપણને કહે છે કે અર્થ સંઘાનામ, એ અર્થ સંઘાનામ કહી અને આપણને એ અયોધ્યા કાંડનું સ્મરણ કરાવે છે. હજી તો પહેલા શ્લોકનું બીજું પદ અહીંયા, અને એ બીજા જ પદની અંદર આવે છે, એકવાર બને છે એવું, જો આ ભારત વર્ષે છે ને એ ત્યાગનો સન્માન કર્યું છે, આ ત્યાગીઓનો દેશ છે ને, એટલા માટે જ ભારત દેશ છે એની વિચારધારાને, એના તત્વચિંતકોને આખે આખા વિશ્વએ સ્વીકાર કર્યો છે. આ ત્યાગની ભૂમિ છે, એટલા માટે જ આપણા માટે એ આદર્શ છે આ બધા પાત્રો. અને જે વ્યક્તિએ જીવનમાં ત્યાગ નથી કર્યો ને, એ વ્યક્તિના જીવનની અંદરથી કઈ સાર ગ્રહણ કરવા જેવું ન હોય. તો એ આ ભારત ભૂમિનું આ સૌભાગ્ય છે કે આ ત્યાગીઓની, આ તપસ્વીઓની આ ધરા છે. આ ત્યાગીઓનો દેશ છે અને ત્યાગને અહીંયા ખૂબ સન્માન છે. એકવાર બને છે એવું, એક વિદેશી છે ને ભારત ભ્રમણ માટે આવે છે. આખા ભારતની અંદર ભ્રમણ કરતા કરતા એક જગ્યાએ એમણે જોયું કે બે ખેડૂતો છે ને ઝઘડો કરતા હતા. બંને ખેડૂતો છે ઝઘડો કરે છે અને સરપંચને બોલાવવામાં આવ્યા છે. એ વિદેશીએ જોયું કે આટલા બધા લોકોની અહીંયા ભીડ એકઠી થઈ ગઈ છે, બંને સામસામે આ બંને ખેડૂતો છે, એના વસ્ત્રો પરથી ખબર પડે છે કે બંને ખેડૂત છે, બંને ઝઘડો કરે છે. તો કઈ વાતનો ઝઘડો હશે? વિદેશીને જરા કુતૂહલ થયું એટલે એ વિદેશી ત્યાં જોવા માટે, એટલે એ ઝઘડો જેવો એને જોયો કે તરત જ એ આશ્ચર્યચકિત થઈ ગયો. એ વિદેશીએ એના દેશની અંદર એવું જોયું હતું કે સંપત્તિ માટે, વૈભવ માટે અંદરો અંદર ઝઘડો કરતા હોય માણસો, પરંતુ એ વિદેશીએ અહીંયા કંઈક અલગ જ જોયું. એને એમ હતું કે આ સંપત્તિ મેળવવા માટે બંને ખેડૂતો ઝઘડો કરતા હશે. અને એક માટલું રાખેલું હતું જેની અંદર છે એ મણીઓ અને સોનું ભરેલા હતા. એટલે એને નજીક જઈ અને જોયું તો એને ખ્યાલ આવ્યો કે આ બંને વચ્ચેનો ઝઘડો શેનો છે. તો એક ખેડૂત એમ કહે છે કે આ સોનાનું ભરેલું માટલું છે એ તમારું છે, અને બીજો ખેડૂત એમ કહે છે કે હવે એ મારું નથી, કારણ કે મેં આ જમીન તમને વેચી દીધી છે. હવે મેં આ જમીન તમને વેચી દીધી છે તો એ જમીનમાંથી કોલસો નીકળે તો પણ એ તમારો હોય, સોનું નીકળે તો પણ એ તમારું હોય, હીરા નીકળે તો પણ તમારું હોય, ઝવેરાત નીકળે તો એ તમારું હોય, એની ઉપર મારો અધિકાર નથી. બીજો ખેડૂત એમ કહે છે કે હળ હાંકતા હાંકતા મને મળ્યું છે, પરંતુ તમારા પૂર્વજોની સંપત્તિ છે, મારે આ ન રખાય. અરે જડેલું સોનું હોય તો સૂડ કાઢે, અરે મારે આ મારા ભાગ્યનું નથી એટલે મારે નથી જોતું. અરે પોતાના અધિકારનું નથી એવી સંપત્તિ જો આપણે લઈ લઈએ તો આપણા સંતાનોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તો કે મેં જમીન લીધી છે, આ જમીનમાં રહેલું સોનું મારું નથી, આ તમે રાખો. આમ કરીને બંને ઝઘડો કરતા હતા અને બંનેને કોઈ નિર્ણય ન આપી શક્યું. એ સમયે સરપંચને બોલાવવામાં આવ્યા કે સરપંચ તમે જ આનો નિર્ણય કરો. હવે સરપંચ પણ આનો શું નિર્ણય કરી શકે? તો બંને ખેડૂતો કોઈ નિર્ણય ન મળ્યો એટલે બંને જ ખેડૂતો છે એ માટલું ત્યાં મૂકીને પોતપોતાના ઘરે વહી ગયા. બોલો કે હવે મેં વેચી દીધું એટલે મારી ઉપર આનો કોઈ અધિકાર નથી. અને આ એમ કહે છે કે મારા પૂર્વજોએ દાટેલું નથી એટલે મારું ન કહેવાય. અને જે મારા અધિકારનું નથી હું લઉં તો મારા સંતાનોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આજે આપણે ગમે ત્યાંથી ગમે એવું ધન મળે લેવા માટે તૈયાર થઈ જઈએ છીએ કે ધન હું બચાવી લઉં, અને એ ધનનું ફળ એ થશે કે આપણા સંતાનોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે અને આપણા પૂર્વજોએ જે મહેનત કરીને કમાયેલું હશે એ પણ અન્યાયાત ઉપાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણી તિષ્ઠતિ. જે અન્યાયથી અને અનીતિથી કમાયેલું છે 10 વર્ષ સુધી આપણી પાસે રહી અને પ્રાપ્તે તો એકાદશે વર્ષે સમૂલમ વિનશ્યતિ. 11મું વર્ષ આવે એટલે અનીતિથી કમાયેલું ધન છે એ સમૂલમ વિનશ્યતિ. એ જે મહેનતથી કમાયેલું ધન છે એને પણ લઈ અને વયું જાય. તો ઓલાએ એ ધન ન લીધું. હવે એ વિદેશીએ વિચાર કર્યો કે જો આ દેશની પ્રજા આવી છે તો આ દેશનો રાજા કેવો હશે? કારણ કે યથા રાજા તથા પ્રજા. જો રાજા ધર્મજ્ઞ હશે, જો નીતિવાન રાજા હશે તો જ આવી પ્રજાની અંદર આવા વિચારો હોય ને. તો આનો રાજા કેવો હશે? તો
તો જ્યાં ન્યાયાલય હતું ને, જે જગ્યાએ આ રાજાનું નિવાસસ્થાન હતું, જે જગ્યાએ રાજસ્થલી હતી, કે જે જગ્યાએ રાજાનો મુખ્ય દરબાર હતો, પૂછતા પૂછતા ત્યાં આવે છે એ વિદેશી ફરતા ફરતા ત્યાં આવ્યા ને કોઈને પૂછ્યું કે આ મહારાજ ક્યાં મળશે, આ પ્રધાનમંત્રી ક્યાં મળશે. એટલે જે રાજા હોય એનું જે નિવાસ સ્થાન હોય ત્યાં આવે છે. એ કે અહીંયા મળશે. એક બ્રાહ્મણ આમથી આવ્યા. બ્રાહ્મણના આખા મસ્તકની અંદર એમ કહેવાય કે ભાલની અંદર એમણે ભસ્મને ધારણ કરેલી છે, તિલક ધારણ કરેલું છે. આખા મસ્તકની અંદર માત્ર એક શિખા છે. આમ ગાયનું જે પૂંછડું હોય એટલી જાડી, આમ ગોપ પૂછ સમાન એમની આખી શિખા છે. અને એ શિખા લઈ અને આમથી હલાવતા હતા. એટલે એમને પૂછ્યું કે પ્રધાનમંત્રી ક્યાં મળશે ને કેટલા વાગે મળશે. એટલે એ વિદેશીને એ બ્રાહ્મણે એમ કીધું કે સામે જે ઓલી કુટિયા તમને દેખાય છે, સામે જે તમને કુટીર દેખાય છે, જે ઝૂંપડી દેખાય છે, એની અંદર 8 વાગે આવશે. તમે 8 વાગે ત્યાં જશો તો પ્રધાનમંત્રી લોકોના બધા જ સમસ્યાઓને શ્રવણ કરવા માટે, સમસ્યાને હલ કરવા માટે 8 વાગે ત્યાં બેઠા હશે. તમે ત્યાં આવજો 8 વાગે. અત્યારે તો એના કામની અંદર છે, રાજકાજની અંદર હશે, કાંઈ વાંધો નહીં. સવારે પ્રશ્ન કર્યો તો 8 વાગ્યાનું કીધું તો રાત્રે 8 વાગ્યા એટલે વિદેશી એમની પહેલા ત્યાં પહોંચી ગયા. વિદેશી પહોંચી ગયા, અંધારું થઈ ગયેલું. પહેલાના સમયની અંદર લાઈટ નથી, તો અંધારું થઈ ગયેલું. અને એ કુટિયાની અંદર બહાર જઈને બેઠા. અને થોડી જ વારની અંદર જે બ્રાહ્મણને પ્રશ્ન કર્યો તો એ બ્રાહ્મણ આવ્યા અને આવી અને એ કુટિયાની અંદર બેઠા. અને જેવા બેઠા એટલે તરત જ ઓલો વિદેશી પણ એ કુટીરની અંદર આવીને બેઠા. એટલે એ સમયે એ પ્રધાનમંત્રીની બાજુમાં 2 ફાનસ રાખેલા, બંનેમાં તેલ પૂરેલું. એટલે એક ફાનસ ચાલતું હતું. હજી 8 વાગ્યામાં થોડી વાર હશે. એટલે એક ફાનસ ચાલતું હતું. એટલે આ વિદેશી આવી અને એમને પ્રણામ કર્યા કે મહારાજ તમે મને એમ કીધું હતું ને કે અહીંયા 8 વાગે એ પ્રધાનમંત્રી આવશે. એટલે તરત જ પેલા કઈ જવાબ ન દીધો એને. એ કે તમારે પ્રધાનમંત્રીનું કામ શું છે? કે મારે થોડોક એની સાથે વાર્તાલાપ કરવો છે, મારે એનો પરિચય લેવો છે. એટલે તરત જ એ જે 2 ફાનસ ચાલતા હતા ને એમાંથી જેવા 8 વાગ્યા એટલે એક ફાનસ છે ને એની વાટને એને ઓલવી દીધી, ઠારી દીધી. અને બીજું બાજુમાં જે ફાનસ હતું એને પ્રજ્વલિત કરી દીધું. અને જેવું બીજું ફાનસ પ્રજ્વલિત કરીને આમ આગળ રાખ્યું એટલે વિદેશ આશ્ચર્ય થયું કે એક ફાનસ ઓલવી દીધું ને બીજું ચાલુ કર્યું. કે આ શું કરે છે? કે પ્રકાશ તો ઓલું જેટલો આપતો તેટલો આ પ્રકાશ આપે છે. એટલે એને કુતૂહલ વશાતે એને પ્રશ્ન કર્યો કે મહારાજ તમને જો ખોટું ન લાગે તો પ્રશ્ન કરું. કે હા. એ કે હું આવ્યો ને મેં તમને પ્રશ્ન કર્યો કે પ્રધાનમંત્રીજી ક્યાં છે, અને તમે આ એક ફાનસને ઓલવી દીધું અને બીજું ફાનસ શા માટે શરૂ કરી દીધું? બંનેમાં પ્રકાશમાં તો કઈ ભેદ નથી મને દેખાતો, બંને સરખો પ્રકાશ આપે છે. એટલે તરત જ એ જે બ્રાહ્મણ હતા એમણે કીધું કે પેલા તો હું તમને મારો પરિચય આપું કે જે આ ભારત વર્ષ છે ને એનો પ્રધાનમંત્રી હું જ છું સ્વયં. અને આજે ફાનસ ચાલુ છે એ ફાનસની અંદર જે મને હું જે આની સેવા કરું છું, આની નોકરી કરું છું, એમાંથી મને રાજ્ય તરફથી મને તેલ આપવામાં આવે છે. ઈ તેલ મેં આ ફાનસમાં પૂરેલું છે. અત્યાર સુધી હું લખવાનું કામ કરતો હતો, એ રાજ્યની સેવા છે, રાજ્યનું કામ કરતો હતો. એટલે રાજ્યમાં જેટલું પણ ધન આવે છે એ બધું પ્રજાનું ધન હોય છે. તો જે પ્રજાનું જે ધન હોય છે એ મારે મારા વપરાશ માટે ન વપરાય. અત્યારે તમે મને મળવા માટે આવ્યા છો, તો આજે બીજું ફાનસ ચાલુ કર્યું છે ને એ મને રાજ્યમાંથી જે પગાર મળે છે એમાંથી મેં જે તેલ લીધું છે એ તેલ મેં આમાં પૂરેલું છે. એટલે મારા પોતાના વ્યવહાર માટે, પોતાના ખર્ચ માટે મારે રાજ્યનું તેલ ન વપરાય. એટલા માટે બીજું ફાનસ જે મેં મારા પોતાના પગારમાંથી તેલ આવે છે એમાંથી આ ફાનસ ચાલુ કર્યું છે. અને હવે હું તમારી સાથે સંવાદ કરીશ. અને કીધું તમારું નામ શું? ત્યારે ભારત વર્ષના બ્રાહ્મણે કીધું મારું નામ ચાણક્ય છે. કે હું એ ચાણક્ય છું. એ જે શિખાને ધારણ કરેલી હતી, ત્રિપુણને ધારણ કરેલું હતું, એ ચાણક્ય હતા. પછી તો એને એક પણ પ્રશ્ન કર્યો, એ પ્રશ્ન નો કર્યો વિદેશી. કેમ કે આખા રાજ્યની અંદર એને જોઈને આવ્યા હતા કે સંપત્તિ માટે 2 ભાઈઓ ઝઘડે છે, પરંતુ દેવા માટે. હવે જેનો રાજા જ આટલો નીતિવાન હોય, જેનો રાજા જ આટલો ધર્મજ્ઞ હોય, એની પ્રજા આવી જ હોય ને. એને કીધું હું ચાણક્ય છું.
એ કે આ તેલ છે એ મારા પગારમાંથી મને મળે છે, એ તેલ જ મારે વપરાય. અત્યારે મારે રાજ્યનું કામ નથી કરતો તમારી સાથે બેસીને, તો મારે રાજ્યનું એક બિંદુ તેલ પણ મારાથી વપરાય નહીં. વિચાર કરો, એક સીમા ઉપર હતી આ ભારત વર્ષની એ સમયની સંસ્કૃતિ અને સભ્યતા. એ ચાણક્ય પ્રધાનમંત્રી હતા. તો ત્યારે વિદેશીને સમજાઈ ગયું કે યથા રાજા તથા પ્રજા, જેવા રાજા હોય એવી પ્રજા હોય. તો વર્ણાનામ અર્થ સંઘાના, અર્થ સંઘાનામ કહી અને એ અહીંયા એ કાંડ સમજાયો. અને ત્યારબાદ આવે છે રસાનામ, ત્રીજો શબ્દ છે રસ. હવે રસાનામ કહી અને અરણ્ય કાંડનું સ્મરણ કરાવે છે. શેનું? અરણ્ય કાંડ. હજી તો ચોથો શબ્દ આવ્યા છે, વર્ણાનામ, અર્થ સંઘાનામ અને રસાનામ. ત્રીજો શબ્દ આપણે આવ્યા છીએ અત્યારે. તો રસાનામ કહી અને આપણને અરણ્ય કાંડનું સ્મરણ કરાવે છે. કારણ કે આ અરણ્ય કાંડની અંદર જ ઘણા બધા રસ ભેગા થાય છે. કે જ્યારે માં સીતા બેઠા હોય ત્યારે ભગવાન સુંદર મજાની વેણી બનાવીને એના માથાની અંદર પધરાવે છે. ત્યાં એ શૃંગાર રસ છે. પછી થોડી જ વારની અંદર ત્યાં શૂર્પણખા આવે છે. પછી રામ અને લક્ષ્મણ એને એકબીજાની પાસે મોકલીને એનું હાસ્ય કરે છે. તો હાસ્ય રસ પણ અહીંયા છે. થોડી જ વારની અંદર પછી ખર અને દૂષણ આવે છે. જે ખર દૂષણને મારે છે તો ત્યાં વીર રસ આવે છે. અને આગળ જતા સીતાજીનું હરણ થાય છે તો ત્યાં કરુણ રસ પણ આવે છે. તો આવા ઘણા બધા રસ જે જગ્યાએ ભેગા થયા છે એ કાંડનું નામ શું છે? અરણ્ય કાંડ. એટલા માટે તુલસીદાસજી મહારાજ કહે છે કે રસાનામ, રસાનામ છે બહુવચન શબ્દ છે. ઘણા બધા રસ જે કાંડની અંદર ભેગા થયા છે એનું નામ શું છે? અરણ્ય કાંડ. એ અરણ્ય કાંડની અંદર કોઈ જગ્યાએ હાસ્ય રસ છે, વીર રસ છે, શૃંગાર રસ છે અને છેલ્લે કરુણ રસ પણ છે. તો આપણને રસાનામ કહી અને અરણ્ય કાંડનું સ્મરણ કરાવે છે તુલસીદાસજી મહારાજ. પછી આવે છે છંદસામ. છંદસામ કહી અને કિષ્કિંધા કાંડનું સ્મરણ કરાવે છે. કેવી રીતના? તો જો છંદમાં ઘણી બધી જાતિઓ હોય. કોઈ અનુષ્ટુપ હોય, શિખરિણી હોય, પુષ્પતાગ્રા હોય, મંદાક્રાંતા હોય. આ બધા છંદના ઘણા બધા પ્રકાર છે. એટલે એમ સેંકડોની સંખ્યાની અંદર છંદ છે. તો આ જે કિષ્કિંધા કાંડ છે એની અંદર પણ ઘણા બધા વાનરોના સમૂહ છે. ઘણા બધા પ્રકારના વાનરો, ઘણા બધા પ્રકારના પ્રાણીઓ, ઘણા બધા પ્રકારના પશુઓ. તો આવી જુદી જુદી પ્રજાતિઓના જે વાનરો છે એને યાદ કરાવી અને એમ કહે છે કે છંદસામ, ઘણા બધા પ્રકારના છંદ હોય એવી જ રીતના ઘણા બધા પ્રકારના આ કિષ્કિંધા કાંડની અંદર વાનરો છે. અને વાનર, વાનરનો મતલબ થાય વાનર અથવા મનુષ્ય. એમ કે જે માણસની અંદરથી ચરિત્ર વહી જાય, જે માણસની અંદરથી દયા વહી જાય એટલે એને વાનર કહેવાય. કારણ કે ક્યારેય ગાયને એમ નથી કેવું પડતું તું ગાય થા, ભેંસને એમ ન કેવું પડે કે તું ભેંસ થા, પણ માણસને એમ કેવું પડે ભલા માણા તું માણસ થા. તો અહીં છંદસામ કહી અને એવું પણ લખેલું છે કેટલા બધા પ્રકારના. તો કે પદમ 18 જૂથપ બંદર. 18 પદ્મ તો વાનરના માત્ર અધિપતિઓ હતા. 18 પદ્મ એટલે જૂથપનો મતલબ થાય કર્નલ. કેટલા બધું સૈન્ય હોય તેની ઉપર એક કર્નલ હોય, એની નીચે કેટલું બધું આખું બટાલિયનો બધી આવી જાય. આર્મીના ચીફ હોય એવી રીતના. તો એ તો 18 પદ્મ હતા. તો 18 પદ્મ એટલે કરોડોની સંખ્યાની અંદર એ ત્યાં એની અંદર જુદા જુદા છંદ છે. એટલા માટે કહેવાય છે કે છંદસામ. પછી આવે છે અપી. છંદસામ અપી. અપી કહી અને તુલસીદાસજી મહારાજ છે એ સુંદરકાંડનું સ્મરણ કરાવે છે. કારણ કે અપી શબ્દ છે ને એ નિશ્ચય વાસ છે. સુંદરકાંડની અંદર ખબર પડી જાય છે કે અશોક વાટિકાની અંદર લંકાની અંદર માં સીતાજી બેઠા છે. કોના દ્વારા ખબર પડી જાય છે? જોવે છે કોણ? સંપાતિ મહારાજ. એમણે જોયું દૂરથી. એ કે દૂર સુધી જોવાની મારી પાસે દ્રષ્ટિ છે પણ હવે ઉડવાની મારી પાસે સામર્થ્યતા નથી. બાકી તો હમણાં જઈને સીતાજીને લઈને આવું. એટલે નિશ્ચય શબ્દ છે અપી છે ને. તો અપી કહી અને એ નિશ્ચય કર્યો કે સીતાજી ક્યાં છે? લંકાની અંદર. ત્રિકૂટ પર્વત ઉપર જે લંકા છે એની અંદર અશોક વનમાં. તો અપી કહી અને તુલસીદાસજી મહારાજે સુંદરકાંડનું સ્મરણ કર્યું છે. પછી કીધું છે મંગલાનામ. મંગલા નામ કહી અને લંકા કાંડનું સ્મરણ કર્યું છે. કોનું? લંકા કાંડનું.
કારણ કે આખા સંસારને રડાવાળો જે રાવણ હતો, એ રાવણનો ભગવાને વધ કરી અને આખા જગતનું મંગલ કર્યું છે. એટલા માટે મંગલાનામ કહી અને એ લંકાકાંડનું સ્મરણ કરે છે. કારણ કે લંકાકાંડમાં ભગવાન વધ કરે છે રાવણનો. તો આખા જગતનું ભગવાને જે કાંડમાં મંગલ કર્યું એ જ કાંડનું સ્મરણ કરી અને તુલસીદાસજી મહારાજ કહે છે કે મંગલાનામ, આખા જગતનું મંગલ કર્યું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. પછી આવે કર્તારવનું સ્મરણ કરી અને ઉત્તરકાંડનું સ્મરણ કરે છે. ક્યાં? ઉત્તરકાંડ, છેલ્લો કાંડ ઉત્તરકાંડ. કારણ કે જીવનનો સંપૂર્ણ અનુભવ છે ને એ વૃદ્ધાવસ્થામાં હોય. ક્યાં હોય? જીવનના જેટલા પણ અનુભવ છે બધા વૃદ્ધાવસ્થામાં હોય. એટલા માટે કોઈ ગઈઢા ઘરમાં કહે ને કામ નહીં નામ કરાય તો હું કામ કરાય એમ નહીં કહેવાનું, એ કે એમ કરી લેવાનું. કારણ કે એના અનુભવમાંથી એ વાત આવી છે. પછી તમારી અંદર અનુભવ થાય ને તમે બધું કરવાનું, પછી તમને ખબર પડે. એના કરતા કોઈ વૃદ્ધ વ્યક્તિ, આપણા ઘરમાં રહેલા આપણા સાસુ, આપણા સસરા, આપણા દાદા, આપણા દાદી, આપણા મા બાપ આપણને એમ કે બટા આમ કરાય તો શા માટે કરાય એમ નહીં, એ કીધું એટલે કરી નાખવાનું. કારણ કે એના અનુભવમાંથી એ વાત આવી છે. અને ઓલી કહેવત છે ને કે ગઈઢા હોય એ ગાડા વાળે. એક જગ્યાએ જાન ગઈ ને તો જાનની અંદર જાનૈયા કેવા બુદ્ધિશાળી છે ને એ જોવા માટે જેને ત્યાં જાન ગઈ છે ને દીકરી વાળાએ એવી એક શરત રાખી કે જે લાડવો લઈને પોતાના હાથે પોતે ખાવાનો નથી. અને હાથની અંદર આમ લાકડીઓ બાંધી દીધી. તો કે હવે આમ હાથ વળે નહીં, ખાવો કેમ? હવે જાનૈયા જ્યારે જવા માટે તૈયાર થયા ને એ સમયે જાનૈયાઓએ કીધું ભાઈ ગઈઢાનું શું કામ છે ભાઈ, એને પરણી લીધું. હવે કે આપણે નાચવા ગાવાનું, આપણે કૂદવાનું હોય લગ્નમાં, આને શું કરવા ગઈઢાને? તો ગઈઢિયા લોકોને હારે ન લીધા. પણ એક ગઈઢો હતો ને એને ખબર હતી, એક વૃદ્ધને ખબર હતી કે આ ન્યા જઈને કંઈક આડાવડો કરશે ને તો મારે એને સંભાળવા પડશે. તો ગાડાની નીચે સંતાઈ ગયા. અને હવે આ દીકરી વાળાએ શરત રાખી કે હાથની અંદર લાકડીઓ બાંધી દો અને પોતાની હાથે બધાએ ખાવાના છે લાડુ ખાવાના. તો હવે કરવું શું? બધા મૂંઝાણા. પોતાનો હાથ વળે નહીં, આમ હવે ખાવો કેમ? એ જ સમયે ગાડાની નીચેથી એ વૃદ્ધ ઉતરા અને એક કામ કરો કે પોતાના લાડવો ખાવાની ના નથી પાડી કે નહીં, પોતાના હાથે ન ખાઈ શકો, સામ સામે બેસી જાવ, વચ્ચે થાળી રાખો, એકબીજાને ખવડાવો હામે. બોલો જય સિયારામ. તો કહેવાનો તાત્પર્ય એ છે કે ઘરની અંદર વડીલ હોય ને તો એને ભગવાનની કૃપા માનજો. કેમ કે વડીલનું દાદા દાદીનું સુખ છે ને એ કોઈ ભાગ્યવાન સંતાન હોય ને એને જ પ્રાપ્ત થાય છે. બધાના ઘરની અંદર દાદા ને દાદી નથી હોતા. અને એકવાર વડલો માથેથી વયો જશે ને તો કરોડો ખર્ચો ને તો પણ વડલો પાછો નહીં આવે સંતાનોને માટે. તો દાદા દાદીનો પ્રેમ છે સંતાનોને ખૂબ આપજો. અરે પેલાના સમયની અંદર બાળકોને સ્વતઃ જ્ઞાન થઈ જતું. શા માટે? કે દાદા જે જગ્યાએ સૂતા હોય ને સંતાન જાય એટલે તરત રામની અને કૃષ્ણની જુદી જુદી કથાઓ વાર્તાના માધ્યમથી છોકરાઓને કહી દેતા, જેથી કરીને શાસ્ત્રનું જ્ઞાન છોકરાઓને થઈ જતું. અત્યારના છોકરાના હાથની અંદર રોવા મળે, મમ્મી કે હાલે મોબાઈલ જો બેટા, રીલ જો, હાલે તો ટ્વિંકલ ટ્વિંકલ જો, હાલે તો ઓલું જો, તો બીજું જો, તો ત્રીજું જો, બધી રીલું બતાવવા મળે. પેલાના સમયની અંદર છોકરા રોતે દાદાને આપી દેતા કે માએ હાચવવાનો એટલે મોબાઈલ દઈ દે. પછી મોબાઈલની એવી લત કે છોકરા ભણવામાં ધ્યાન ન દે, ખાવામાં ધ્યાન ન દે. અને પછી બ્રાહ્મણો પાસે આવે કે અમારો છોકરો ભણવામાં ધ્યાન નથી દેતો, દાદા શું કરવું? એ કરવાનું તો પેલા તમારે કરવાનું હતું. કારણ કે એકમાં છે એ 100 શિક્ષકોની ગરજ સારી. કેટલા? 100 શિક્ષકોની ગરજ સારી. હવે નકરું આપણે નાનપણમાં જ ટમેટું એને સંભળાયું હોય, જોવરાયું હોય. એક કાલુ મદારી આયા, એ જ નકરું એની પાસે આપણે કરાવરાયું હોય તો એ પછી ક્યારેય પણ એના દાદા દાદી પાસે નહીં જાય. અને મોટો થશે ને બનશે એવું કે એ છોકરાને તમે કંઈક કહેશો તો તમારું માનશે નહીં. હાથમાંથી મોબાઈલ લઈ લેશો તો રડવા લાગશે. તો વૃદ્ધ લોકોની પાસે આપણા સંતાનોને મૂકવા, ગઈઢાની પાસે મૂકવા. અને કોઈ જગ્યાએ અત્યારે ગઈઢાઈ રીલું જોતા હોય, બિચારા છોકરાએ મૂકે. બોલો જય સિયારામ. તો અહીં કરતારો કહી અને ઉત્તરકાંડનું સ્મરણ કરે છે. કારણ કે આખા જીવનનું જે સાર છે એ વૃદ્ધાવસ્થાની અંદર હોય છે. અને તુલસીદાસજી મહારાજે પણ રામચરિત માનસ લખ્યું ને 80 વર્ષની વયે લખ્યું છે. ક્યારે લખ્યું છે? 80 વર્ષની વયે લખ્યું છે. 80 વર્ષના હતા ત્યારે લખ્યું. એટલે આખા જીવનનો સાર પણ આની અંદર છે. હવે જો કેમ ખબર પડે કે આખા બધા શાસ્ત્રનો સાર આમાં છે?
પોતાના અનુભવને પણ તુલસીદાસજી આમાં નાખ્યો છે. બાકી આમાં એવું લખેલું છે કે નાના પુરાણ નિગમાગમ સંમતમ યત. તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે રામાયણમાં કઈ વસ્તુ છે કે નાના પુરાણ નિગમાગમ સંમતમ યત. હું જે આ રામચરિતમાનસ લખું છું 80 વર્ષની વયે, એમાં નાના પુરાણ એટલે કે નાના એટલે જુદા જુદા બધા જ પુરાણોનો સાર આમાં લખું છું. નિગમ એટલે કે વેદોનો સાર પણ હું આમાં લખું છું. આગમ એ પણ હું આની અંદર લખું છું. શ્રુતિઓનો સાર પણ આમાં લખું છું. ઉપનિષદોનો સાર પણ લખું છું. સંમતમ યત, પછી રામાયણે નિગતિતમ ક્વચિદન્યતોપી. હવે જો બધું કહી દીધું કે નાના પુરાણ નિગમાગમ સંમતમ યત, એટલું કહી દીધું ત્યાં બધું આવી જતું હતું ને કે આની અંદર બધું મેં લખ્યું છે. પરંતુ ક્વચિત અન્યતોપી વા, આવું શબ્દ છે અહીંયા. ક્વચિત અન્યતોપી કહી અને એમ કહે છે કે ક્વચિત અન્ય એટલે આ પુરાણ, આ ઉપનિષદો, આ વેદ અને એ સિવાયનું ક્વચિત અન્ય એટલે કે મારા અનુભવને પણ હું રામચરિતમાનસમાં પધરાવું છું. ક્વચિત અન્ય તોપી કહી અને પોતાના અનુભવને પણ આમાં પધરાવે છે. કેમ કે ક્વચિત અનુભવ, જે અનુભવ થયો છે એની હું આમાં પધરાવું છું. એટલા માટે કહે છે કે જુદા જુદા, કેમ કે એમની રચનાઓ છે જ્ઞાનદીપના માધ્યમે, ભક્તિ ચિંતામણીના માધ્યમે, અને આ એવું લખેલું છે કે તુલસીદાસજીને જ્યારે એની વૃદ્ધાવસ્થામાં રોગ થયો હતો ને, એ પણ એમને હનુમાન બાણના માધ્યમથી એની રચના કરી અને પોતાનો રોગ છે ને દૂર કરી દીધો હતો. હવે જો આ ગાથા એમ કહેવાય છે કે ભવ રોગને જો નાશ કરતી હોય તો શરીરના રોગને આ નાશ ન કરે. ભલે સંપૂર્ણ નાશ ન કરે, થોડો ઘણો તો નાશ કરી દે. તમને જીવન જીવવા માટે અને ધર્મ કર્મ કરવા જેવા તો રહેવા દે, જો સારી રીતે આનું સેવન કરો તો. રામ નામ કી ઔષધિ જો ખરા ખંતથી થાય અને ભવરોગ વ્યાપે નહીં અને મહારોગ મટી જાય, મહાન રોગ પણ આનાથી મટી જાય, એવી આ ગાથા છે. એટલે જીવનનો સ્વાર્થ શું છે અને જીવનનો પરમાર્થ શું છે એ તુલસીદાસજી મહારાજે આ ગ્રંથની અંદર જે કહે છે કે કરતારો, એ કરતારો કહી અને આપણને સમજાવ્યું છે. આમ 7 કાંડનું સ્મરણ તુલસીદાસજી મહારાજે આ રામચરિતમાનસની અંદર કર્યું. 7 કાંડને આવરી લીધા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હવે બીજા અર્થના, તમે સાહિત્યના અર્થમાં તમે જોવા જાવ અર્થને, તો વર્ણાનામ કહી અને બધા જ અક્ષરોનું સ્મરણ પણ કરાવે છે. વર્ણાનામ એટલે ક વર્ણ, ક વર્ણ, ચ વર્ણ, પ વર્ણ, ટ વર્ણ, ફ વર્ણ, પ. આજે આખો કલમની લાઈન છે ક ખ ગ ગ ગ, એ આખો ક વર્ણ છે. પછી ચ છ જ જ ય, આ બધા છે ઈ એ વર્ણ છે. પછી ટ ઠ ડ ઢ ણ, ઈ ટ વર્ણ છે. પછી ત થ દ ધ ન, ઈ ન વર્ણ છે. અને પ ફ બ ભ મ, આ મ આ પ વર્ણ છે. તો આ બધા જ જે વર્ણ છે એ ક થી લઈ અને આપણને જ્ઞાન કરાવે છે કમળ એટલે ક. તો વર્ણા નામ કહી અને સાહિત્યના અર્થની અંદર જો જોવા જઈએ તો વર્ણનું આપણને જે જ્ઞાન કરાવે છે એ. અને અર્થસંઘા નામ કહી અને ક્યાં વર્ણ મળી અને શું અર્થ બને ઈ કહેવા માંગે છે. વર્ણાનામ અર્થસંઘાનામ, કારણ કે 2 વર્ણ ભેગા થાય ત્યારે બીજો અર્થ બને ને. રા અને મ, આ ર અને મ, આ 3 ભેગા થયા ત્યારે રામ બન્યો. એવી જ રીતના કહેવા માંગે છે કે અર્થસંઘાનામ, ક્યાં વર્ણ ભેગા થઈને અર્થ બને છે એ કહેવા માંગે છે. પછી રસાનામ, હવે કયા શબ્દ ભેગા થાય તો કયો રસ બને. એમાં શૃંગાર રસ, કોઈ કવિ છે શૃંગાર રસ બનાવે, કોઈ વીર રસ બનાવે, આમ જુદા જુદા રસ છે. એ બધા રસાનામ કહીને બધા રસનું સ્મરણ કરાવે છે. પછી છંદ સામ, એ બધા જ રસને ભેગા કરો તો કોઈ ને કોઈ છંદ બને. પુષ્પતાગરા છંદ બને, શિખરણી છંદ બને, મંદાક્રાંતા છંદ બને. તો આ છંદનું જ્ઞાન કરાયું. મંગલા નામ, જો એ છંદને અને એ શબ્દને યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે તો એ આપણું મંગળ કરે. શું કરે? આપણું મંગળ કરે. જો શબ્દ વડે છે ને આપણું કલ્યાણ પણ થાય અને શબ્દ વડે જ આપણું અકલ્યાણ પણ થાય. આ મંગલા નામ કંઈ બહુ સરસ મજાની આની સાથે આવું એક અનુભવની વાત છે. એ અહીંયા લખેલી છે કે શબ્દની તમે જે રચના કરો છો, રચના અથવા તો તમે જે બોલો છો એના વડે તમારું કલ્યાણ અથવા અકલ્યાણ થાય. તમને બધાને ખબર હશે કે મહાન કવિ થયા કાલિદાસ. કાલિદાસ કયા સમયમાં થયા? 5મી 6મી સદીમાં થયા. ક્યારે? 5મી થી
છઠ્ઠી સદીમાં મહાકવિ કાલિદાસ થયા. એ કાલિદાસજી મહારાજ છે ને એટલા પ્રકાંડ વિદ્વાન હતા. એમણે આખું રઘુવંશમની રચના કરી, ઘણા બધા વેદ શાસ્ત્રો પુરાણો ખૂબ એમણે બનાવ્યું. પરંતુ કાલિદાસ વડે ભૂલ થઈ ગઈ હતી. આવડા મોટા કવિ હોવા છતાં, આટલા જ્ઞાની હોવા છતાં એમણે એક ગ્રંથ લખ્યો, એનું નામ છે કુમાર સંભવ. તમે ક્યારે ગૂગલ કરજો, તમને ખબર પડશે કે કવિ કાલિદાસનું કોઈ અધૂરું કોઈ સાહિત્ય હોય, કોઈ કૃતિ પૂરી ન થઈ હોય તો એ કુમાર સંભવ. કવિ કાલિદાસજીએ એ કુમાર સંભવની રચના કરી તો પેલા એ ત્યાંથી શરૂઆત કરી. ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા, ભગવાન શિવની જાન આવી, એ હિમાલયને ત્યાં જાન લઈને આવે છે, પરણી એને ઘરે ગયા, કૈલાસની અંદર ગયા. એ વર્ણન કરતા કરતા કાલિદાસ ભગવાન શિવ અને મા પાર્વતીની એ જે ગોપનીય જે વાતો હોય, જે માતા પિતાની ગોપનીય વાતો, એનું પણ વર્ણન કરવા માંડ્યા કે લગ્ન થયું પછી શું થયું, કેવી રીતના આનું પ્રગટ થયું. એટલે તરત જ મા પાર્વતીએ સરસ્વતીને બોલાવ્યા. અરે સરસ્વતી, તમે આ મૂર્ખને સમજાવો કે મા બાપના શૃંગાર રસનું વર્ણન બાળકથી ન થઈ શકે. અરે જાઓ, તમે એની બુદ્ધિને ભ્રષ્ટ કરી દો. એ જ વર્ણન તુલસીદાસજી મહારાજ પણ કરે છે. પણ જેવું તુલસીદાસજી મહારાજ ભગવાન શિવ અને પાર્વતી કૈલાસમાં પહોંચે છે, પછી ભગવાને પોતાની લીલા ઉપર એમ કરીને નમસ્કાર કરી લીધા છે. તુલસીદાસજીએ એ કક્ષની અંદર જઈને વર્ણન નથી કર્યું. એ ગોપનીય જે કઈ હોય એનું વર્ણન જ નથી કર્યું. શૃંગાર રસનું વર્ણન નથી કર્યું તુલસીદાસજી મહારાજે. ત્યાં ભવાની અને શંકર એ માતા પિતા છે આપણા, એમ કહીને એમને વંદન કરી દીધું છે. એ તુલસીદાસજી મહારાજની ખાસિયત હતી. બાકી શ્રેષ્ઠ વર્ણન કર્યા કાલિદાસજીએ, પણ શૃંગાર રસનું જેવું વર્ણન પ્રારંભ કર્યો એમાંય કુમાર સંભવ. કુમાર એટલે કે કાર્તિકેયનો જન્મ કેમ થયો, એમાં જેવું શૃંગાર રસનું વર્ણન કરવા આવ્યા એટલે તરત જ પક્ષઘાતનો હુમલો આવ્યો અને એક શરીરનું ખોટું પડી ગયું તુલસીદાસ કાલિદાસજી મહારાજ. અને એમની ન્યાય કૃતિ જે અધૂરી રહી ગઈ. આજે પણ એ કુમાર સંભવ એમનું પૂરું થયું નથી. તો આ પહેલો શ્લોક છે ને, વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાં ચ કર્તારૌ વંદે વાણી વિનાયકો. એ શ્લોક એમ કહેવા માંગે છે કે તમારા વડે જે થઈ રહ્યું છે, તમે જે રચના કરો છો, એ શાસ્ત્ર અને મર્યાદામાં રહી અને શાસ્ત્રના મર્યાદાની અંદર રહી અને તમારી એ રચના હોવી જોઈએ. જો મર્યાદાથી બહાર તમે વયા જશો તો એ જગતનું અને તમારું બંનેનું અકલ્યાણ કરશે. તો મંગલા નામ કહી અને એના વડે સૌનું મંગલ પણ થઈ શકે અને કરતા રહો, અને એ સૌ આખા જગતનું એ કલ્યાણ કરવા વાળું પણ એ રચના બને. તો આપણે જ્યારે પણ ભગવાનનું નામ લઈએ, ભગવાનની કથા શ્રવણ કરીએ, ત્યારે પૂરેપૂરી મર્યાદામાં રહી અને પછી એનું શ્રવણ કરવું જોઈએ. અમુક એના જે શૃંગાર રસના વર્ણન છે આપણે ન શ્રવણ કરવા જોઈએ કે ન એનું વર્ણન કરવું જોઈએ. તો અહીં તુલસીદાસજી મહારાજે ખૂબ સાવધાની રાખી છે આ બાબતોમાં. અને તમે જોવા જાઓ તો આ એક શ્લોકની અંદર જ તુલસીદાસજી મહારાજે બ્રહ્મનો બીજ જે વકાર છે ને 3 વાર બોલ્યો છે. કેટલી વાર? 3 વાર. ગણો તમે. પેલું વર્ણાનામ, પછી વંદે અને વાણી અને વિનાયકો. પેલું વર્ણાનામ, પછી બીજું વંદે, ત્રીજું વાણી અને વિનાયક. 4 વાર વકાર બોલી અને તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે આ રામચરિતમાનસ એ બ્રહ્મથી પરિપૂર્ણ છે અને બ્રહ્મથી રામ તત્વથી પરિપૂર્ણ જ છે. 4 વાર વકાર કર્યો છે એક જ શ્લોકની અંદર. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આગળ એમ કહે છે કે આજે રામચરિતમાનસ છે એ ભગવાનનું આખું છે. શું છે? આખું શરીર છે. કેવી રીતના શરીર છે? તો એક અયોધ્યાના સંત છે ને એમની પાસેથી અમને આ શ્લોક મળેલો છે. અમે જ્યારે અયોધ્યા ગયા એમની સાથે સંયોગ થયો હતો અને એ અવધની અંદર એમણે આ શ્લોક આપેલો કે આખું જે આ રામચરિતમાનસ છે ને ભગવાનનું શરીર છે. આ ખાલી કોઈ સામાન્ય ગ્રંથ નથી, આ કોઈ સામાન્ય પુરાણ નથી, આ ભગવાનનું સ્વરૂપ છે. આખા સદેહે ભગવાન બેઠા છે પુરાણમાં. સદેહે રામ જ બેઠા છે આની અંદર. કહે છે બાલકાંડ પ્રભુ પાવું. બાલકાંડ છે પ્રભુના પાવ છે. અયોધ્યા કટિ મન મોહે. અયોધ્યા છે ભગવાનની કમર. પછી
ત્રીજું કહે છે કે અરણ્ય કાંડ છે ભગવાનનું પેટ, કિષ્કિંધા કાંડ છે ભગવાનનું હૃદય છે. કિષ્કિંધા કાંડને કેમ ભગવાનનું હૃદય કીધું? કિષ્કિંધા કાંડમાં તો ભગવાનની પરમ પ્રેમી ભગવાનનું પાત્ર એ સીતાજી પણ એમને ત્યાં નથી મળ્યા કિષ્કિંધામાં. તો કિષ્કિંધા કાંડને શા માટે હૃદય કીધું? આ એક વિચાર કરવાની બાબત છે ને. બાકી હૃદય એટલે આપણા શરીરનું મહત્વનું અંગ. તો કિષ્કિંધા કાંડને કેમ? કિષ્કિંધા કાંડને એટલા માટે કીધું કે જેના હૃદયની અંદર ભગવાન રામ હંમેશાને માટે રહે છે, એ પાત્ર હનુમાનજીનો સંયોગ એને કિષ્કિંધા કાંડની અંદર છે. હૃદય એ જો હનુમાનજી નો હોય તો સુગ્રીવ અને રામનું મિલન થઈ શકે નહીં. થઈ શકે? એ શક્ય જ નથી. એટલે એ રામ અને સુગ્રીવની જેવો મિત્રતા કરાવવાળું કોઈ પાત્ર હોય તો હનુમાનજી, અને હનુમાનજી ક્યાં મળે છે? કિષ્કિંધા કાંડની અંદર. એટલા માટે પોતાનું હૃદય કહે છે. કિષ્કિંધા કાંડ છે હૃદય છે. અને સુંદર કાંડ છે ને એ ભગવાનની ડોક છે. શું છે? ડોક. અને લંકા કાંડ છે ભગવાનનું મુખારવિંદ છે. અને છેલ્લું ઉત્તરકાંડ છે ભગવાનનું મસ્તક છે. આદિ અંત નો દેખીએ શ્રી મન માનસ રામ તન. આદિથી અંત સુધી આખે આખું રામચરિત માનસ ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે જ ભગવાનનું મુખ છે ને, એટલા માટે જેટલા પણ રાક્ષસો મર્યા ને બધા ભગવાનના મુખની અંદર સમાઈ ગયા હતા. એ ભગવાનનો ઉદ્ધાર, ભગવાને એ બધા વાનરોનો સહારો લઈ અને એ રાક્ષસોનો ઉદ્ધાર કર્યો છે. એ આ કાંડની અંદર છે. તો તુલસીદાસજી મહારાજ છે એ રામચરિત માનસને છે ને એવું કહે છે, રામચરિત સુર તરુ કી છાયા, દુઃખ ભયે દૂર નિકટ જો આયા. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ. રામાયણ છે એ સુરતરુની છાયા છે. દુઃખ ભયે દૂર નિકટ જોયા આયા. આ રામચરિત માનસ છે એ સુરતરુ એટલે કે કલ્પવૃક્ષ છે. પણ હવે કલ્પવૃક્ષની પાસે જ્યાં સુધી આપણે ન જઈએ ત્યાં સુધી જીવનમાંથી દુઃખમાંથી આપણે મુક્ત ન થઈએ. ત્યાં સુધી જીવનની અંદર દુઃખ આવતા રહે. પણ જેવા તમે રામચરિત માનસ રૂપી કલ્પવૃક્ષની પાસે વયા જાવ, દુઃખ ભયે દૂર નિકટ જોયા. અને નિકટ જેવા આવી જઈએ એટલે દુઃખથી દૂર થઈ જાય આપમેળે. અરે જેવી રીતના તમે તડકામાં ઊભા હોય ત્યાં સુધી તમને સૂર્યનો તાપ સંતાપ આપે, પરંતુ તમે જેવા વડલાની છાંય વયા જાવ એટલે તરત જ એ તાપ બંધ થઈ જાય. એવી જ રીતના આ સંસારની અંદર આપણને ત્રણ પ્રકારના તાપ મળે છે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. કાયિક, વાચિક અને માનસિક. આવી રીતના આપણે તાપની અંદર સંતપ્ત થઈ રહ્યા છીએ. પણ જેવા રામચરિત માનસનો આશ્રય લઈ લઈએ એટલે બધા જ તાપ છે એ શાંત થઈ જાય. હવે તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે આ સુરતરુ છે. તો સુરતરુ કેવી રીતના? તરુ એટલે થઈ ઝાડવું. હવે આ માનસ રૂપી કલ્પવૃક્ષ છે તો એનું મૂળિયું શું છે? તો બાલકાંડ છે ને, બાલકાંડ એ રામચરિત માનસનું મૂળ છે. કારણ કે કોઈ પણ વૃક્ષ હોય ને એનું સૌથી વધારે જાડામાં જાડું જેટલું થડ હોય ને એટલું એની ઉપર એ વૃક્ષ રહી શકે છે. તો બાલકાંડને મૂળ બતાવ્યું, કારણ કે બધા સાથે 7 કાંડમાં સૌથી મોટો અને સૌથી વિસ્તૃત કોઈ કાંડ હોય તો એ બાલકાંડ છે. એટલા માટે કીધું રામાયણ સુર તરુ કી છાયા. રામાયણ સુર તરુ
કી છાયા. તો અહીં બાલકાંડનું સ્મરણ કરાવે છે. બાલકાંડ છે એ આ કલ્પવૃક્ષનું થડ છે, અને થડ સૌથી મોટું હોય એની જ ઉપર વૃક્ષ એ સારી રીતે ટકી શકે છે. હવે સુરતરુની છાયા કીધી છે તો કેવી રીતના છે તો કહે છે, અને બીજું છે કે અયોધ્યા કાંડ છે એ આનું મૂળ છે. મૂળ ને ઝાડની વચ્ચેનું જે લાકડું છે ને એ અયોધ્યા કાંડ છે. કારણ કે મૂળ અને એની મૂળ ઉપર આખું ઝાડ છે, વચ્ચે જે લાકડું છે એ જેટલું મજબૂત હોય એટલું જે વૃક્ષ ટકી શકે. તો એ દ્રઢતાનું પ્રતીક છે. જે અયોધ્યા કાંડ છે ને, અયોધ્યા કાંડ એ દ્રઢતાનું પ્રતીક છે કલ્પવૃક્ષની અંદર. આ રામચરિત માનસ રૂપી આખું કલ્પવૃક્ષ છે તેનું મૂળ છે એ બાલકાંડ છે. કારણ કે મૂળ છે એ અત્યંત મોટો છે. પછી અયોધ્યા કાંડ છે એની વચ્ચેનું લાકડું છે. કારણ કે આની અંદર દ્રઢતા છે. દશરથજી એમ કહે છે કે પ્રાણ જાય અરુ વચન ન જાય. અમારી દ્રઢતા છે અમારા ક્ષત્રિય વંશની અંદર કે અમારો પ્રાણ ભલે વયો જાય પણ અમારું વચન અમે ન જવા દઈએ. તો જે આ અયોધ્યા કાંડ છે એ આ ઝાડનું દ્રઢ લાકડું છે. કારણ કે વચ્ચેનું જે મૂળ અને ઝાડની વચ્ચેનું લાકડું જેટલું દ્રઢ હોય એટલું એ વૃક્ષનું આયુષ્ય વધારે હોય. પછી કહે છે કે અરણ્ય કાંડ છે ને એ શાખાઓ છે. કારણ કે અરણ્ય કાંડમાંથી જ બધી જ જુદી જુદી ભગવાનની કથાઓની શાખાઓ છે બહાર પડી છે. અરણ્ય કાંડમાં જ બધા પાત્રો જીવનની અંદર આવે છે, ઘણી બધી શાખાઓ છે. અને કિષ્કિંધા કાંડ છે ને એ આ કલ્પવૃક્ષના પાંદડાઓ છે. કિષ્કિંધા કાંડ છે કારણ કે પાંદડાઓ છે એ અસંખ્ય હોય છે. એવી જ રીતના આ કલ્પવૃક્ષની અંદર પણ વાનરો છે એ અસંખ્ય છે. એટલા માટે આ કલ્પવૃક્ષ છે એના પાંદડા છે એ વાનરો છે. પછી આગળ તો કે સુંદરકાંડ છે એ સુમન એટલે થાય ફળ, ફૂલ. સુમન એટલે પુષ્પ થાય. તો આ માનસ રૂપી કલ્પવૃક્ષનું કોઈ પુષ્પ કોઈ હોય તો એ પુષ્પ છે એ સુંદરકાંડ છે. કારણ કે એમાં આવે છે વનબાગ, ઉપવન, વાટિકા. તો એ વનની અંદર શું હોય, ઉપવનની અંદર શું હોય, બગીચામાં સારા સારા ફૂલ હોય. તો આ કલ્પવૃક્ષનું કોઈ પુષ્પ કોઈ હોય ને તો એ પુષ્પ છે ને એ સુંદરકાંડ છે. અને લંકા કાંડ છે ને ફળ છે. શું છે આ કલ્પવૃક્ષનું ફળ? આખે આખા રામચરિત માનસનું ફળ કોઈ કોઈ હોય તો એ લંકા કાંડ છે. કેવી રીતના ફળ આપણે એને માની શકીએ કે કર્મનું ફળ શું છે? મુક્તિ. તો ભગવાને લંકા કાંડની અંદર મુક્તિ આપવાનું જ કામ કર્યું બધાને. પેલા તો નાના મોટા જેટલા રાક્ષસો હતા એ બધાને મુક્તિ આપી. મેઘનાથને મુક્તિ આપી, અક્ષય કુમારને, આગળ બધા જ. છેલ્લે રાવણને પણ ભગવાને પોતાના તેજની અંદર, પોતાના મુખની અંદર સમાવી લીધો. તો એને ફળ જ કહેવાય ને. આપણે બધા જપ તપ શા માટે કરીએ છીએ? ભગવાન આપણો સ્વીકાર કરે એટલા માટે. ભગવાન આપણને મળે. હવે સ્વયં ભગવાન જેને મારવા માટે જઈએ એ કેટલો ભાગ્યશાળી હશે, વિચાર કરો તમે. તો જે લંકા કાંડ છે એ ફળ છે. તો આપણે આજે જો આજે અત્યારની જે કથા છે ને થોડીક આમ ગૂઢ હશે. તમને એટલા માટે એટલા બધા ઊંડાણપૂર્વક લઈ જાઉં છું કે તમને માથેથી છીછરી રામચરિત માનસની માથેની કથાઓ તમને ખબર હશે, પણ મૂળમાં લઈ જઈશ ને તો ઉપર તમને પછી મજા આવશે. અને જે સત્સંગી, સાચો સત્સંગી હોય ને એને છીછરા સત્સંગમાં મજા ન આવે. જે તરવૈયો હોય ને એને તમે ગોઠણામાં પાણીમાં રાખો તો તમને શું કહીએ કે ભાઈ આવા પાણીમાં નાવાની થોડી મજા આવે. અરે કે ડૂબકી લગાવાય એવું કઈ હોય તો તમે આપો. ડૂબકી લાગીને માથા ઉપર વટામ પાણી હોય. નર્મદાજી અમે ગાઢા મયનભાઈ ને ખબર છે કે ત્યાં તમે ડૂબકી મારો એટલે અંદર 50 ફૂટ અંદર વયા જાવ. તો જે તરવૈયા હોય એને શેમાં મજા આવે કે જેમ ઊંડું પાણી હોય એમાં એને તરવાની મજા આવે. એમ સત્સંગની અંદર સાચા સત્સંગી હોય કે જે લૌકિક વાતો ન થતી હોય, માત્ર ભગવાનનો જ જેમણે સત્સંગ કરવો છે, શાસ્ત્ર શું કહેવા માંગે છે એ જ જેણે સમજવું છે, એવા વ્યક્તિઓને માટે માત્ર છીછરી કથા ન કરાય. બાકી તો તમારી રામકથા ક્યારની ચાલુ થઈ ગઈ હોય, હજી તો પહેલા શ્લોકનું જ વર્ણન આવે છે. તો કહેવાનું કે જેટલા તમને ઊંડાણપૂર્વક ઊંડામાં લઈ જશો એટલામાં પછી બહાર આવીને તમને સ્નાન કરવાની મજા આવશે. એટલા માટે તમને સમજાવું છું કે આ રામચરિત માનસ છે, કલ્પવૃક્ષ છે, અને કલ્પવૃક્ષનું ફળ એટલે લંકા કાંડ, કે જે લંકા કાંડની અંદર ભગવાને બધા જ રાક્ષસોનો ઉદ્ધાર કર્યો છે. એના કર્મનું ફળ ભગવાને આપ્યું છે એમને. તો ઉત્તરકાંડ શું છે? ઉત્તરકાંડ છે એ આ માનસનો રસ છે. ફળ ગમે એવડું મોટું હોય પણ એમાં રસ ન હોય તો એ બધું નકામો ને. તો આ જે ઉત્તરકાંડ છે એ એમનો રસ છે.
સંપૂર્ણ રામાયણનો સાર તમારે જોવો હોય તો ઉત્તરકાંડ વાંચવાનો તમારે. એટલે ઉત્તરકાંડની અંદર તમને કાગભૂષુંડીજી મહારાજની કથા પણ મળી જશે, કળિયુગનું વર્ણન પણ તમને એમાં મળી જશે, શિવ પાર્વતીના વિશેષ સંવાદો છે એ પણ તમને એમાં મળી જશે. અરે ત્યાં સુધી કે ભગવાનનું રાજતિલક થયું પછી શું શું થયું એ બધું પણ તમને ઉત્તરકાંડની અંદર મળશે. તો ઉત્તરકાંડ છે એ રસ છે, સંપૂર્ણ રામાયણ છે આ રસ. આ રસથી સન્નિહિત છે. એટલા માટે કીધું રામાયણ સુર છાયા દુઃખ ભયે દૂર નિકટ જો આયા. આપણે એની નજીક જાશું તો આપણા જીવનમાંથી દુઃખ દૂર થશે. અને સાચો સત્સંગ જો સેવશો તો જ. બાકી અત્યારે જે લૌકિક કથાઓ હાલે છે કે પરિવારમાં આમ હોય પરિવારમાં તેમ હોય એવી કથાઓ કરશું તમને મજા આવશે, પણ આ સત્સંગનો ફળ તમને કાંઈ પરિણામ કાંઈ નહીં મળે એનું. કેમ કે એવી કથાઓની તો હવે ટેવ પડી ગઈ છે, નાચવાની, ગાવાની, આનંદ કરવાની, મજાક મશ્કરીઓ કરવાની ટેવ પડી ગઈ છે સમાજને. અને ક્યારે પણ એક વક્તાએ પોતાનો જે ધર્મ અને પોતાનો જે ગ્રંથ છે એનાથી બહાર જઈને બીજી વાતો કે લૌકિક વાતો કરવાની ન હોય. આ વ્યાસપીઠ છે લૌકિક વાતો કરવા માટે નથી. આ વ્યાસપીઠ છે એ અલૌકિકના દર્શન કરાવવા માટે, અલૌકિકનું વર્ણન કરવા માટે છે. ત્યારે જ તમને સંપૂર્ણ અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત થાય કે જ્યારે તમે અહીંથી અલૌકિક કથાઓનું શ્રવણ કરો, જ્યારે તમે આ વેદોના, આ શાસ્ત્રોના, આ ચોપાઈઓના અર્થને તમે સમૂળ સમજો, ત્યારે જ તમને આનું ફળ પ્રાપ્ત થાય. અત્યાર સુધી આપણે પારાયણ ખૂબ કર્યા છે, પણ હવે એક એક ચોપાઈને એવી રીતના સમજશું કે જ્યારે હવે તમારી સમય આવે કે રામાયણ સુર તરુકી છાયા, એટલે તમને સુર તરુકી છાયા એટલે તમને ખબર પડી જાય કે આખે આખું આ સુર તરુ એટલે કે કલ્પવૃક્ષ છે. અને કલ્પવૃક્ષનો નિયમ છે કે તેની પાસે જઈને તમે જેવી કલ્પના કરો એવું આપે. લૌકિક નહીં અલૌકિક વસ્તુ પણ આપે આ ગ્રંથ. આની પાસે જઈને તમે જે માગો એ ભૌતિક સુખ માગો એ પણ આપે, તમે અલૌકિક સુખ માગો તો એ પણ આપે. તમારે જો આ રામચરિતમાનસનું જે સેવન કરતા હશે એ એમ કહેવાય કે એ લૌકિક સુખો પણ એટલા ભોગવી શકે. અને અંતની અંદર ભગવાનનું ધામ પણ એમને પ્રાપ્ત થાય. એટલે કે ભોગ અને મોક્ષ બંને એ આ રામચરિતમાનસની કૃપાથી આપણને બધાને પ્રાપ્ત થાય છે. એ સુર તરુકી છાયા છે. કલ્પવૃક્ષ હોય એની પાસે જઈને તમે જે કલ્પના કરો એ પ્રાપ્ત થાય. એવી જ રીતના તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે રામચરિતમાનસ છે એ આખી આખી સુર તરુ એટલે કે કલ્પવૃક્ષ છે. એની પાસે તમે જાશો, તમે જે માગશો એ તમને મળશે. તો આપણે તો કાંઈ નથી જોતું. આપણે શું જોઈએ છે? આપણે માત્ર રામ જોઈએ છે. રામ હૃદયની અંદર આવી જાય, કૃષ્ણ હૃદયની અંદર આવી જાય તો પછી બધું આવી જાય. જેમ દુર્યોધને બધી સેના માંગી લીધી નારાયણે, અર્જુને કૃષ્ણ જ માંગ્યા. હવે કોઈ દિવસ જ્યાં નાયક જેમ કે એ પ્રમાણે એના બધા સેવકો કરે. હવે ભગવાનને જ માંગી લીધા તો બધું આવી ગયું. તો આપણે રામચરિતમાનસની સામે બેસીને ભગવાન સિવાય બીજું કઈ માંગવાનું જ નથી. એ જ માંગવાનું છે, પ્રભુ તમે સાજા નરવા રાખો અને તમારું સાધન ભજન કરતા રહીએ. અરે આ પ્રેમનો ગ્રંથ છે. અમે આખા સમાજને, આખી સમષ્ટિને, આખી પ્રકૃતિને અમે પ્રેમ કરતા રહીએ. આ પ્રેમનો ગ્રંથ છે. અમે હંમેશાને માટે પ્રેમના જ પંથે ચાલવા વાળા બનીએ. જે જે તમે કામના કરો, રામચરિતમાનસનો એક પ્રયોગ પણ છે કે તમારે જેવી કામના હોય ને એવી કામનાનો સંપૂર્ણ તમે મંગલ ભવન અમંગલ હારે તમે આપો ને એટલે તમારી એ કામના પણ સિદ્ધ થાય. જેમ ચંડી પાઠમાં કેમ પ્રયોગ છે કે પત્ની પ્રાપ્તિના પ્રયોગ છે, ધન મેળવવા માટેના પ્રયોગ છે, વિશ્વ મંગલના પ્રયોગ છે ચંડી પાઠની અંદર. એવી જ રીતના રામચરિતમાનસની અંદર પણ એવા પ્રયોગો છે કે જેનો તમે એનો સંપૂટ આપીને પારાયણ કરો તો એવું એનું ફળ પ્રાપ્ત થાય. તો આટલો એ અદ્ભુત ગ્રંથ છે. માનસની અંદર વિશેષ એવું છે કે માણસ જ્યારે મંગલાચરણ કરે ને ત્યારે ખબર પડી જાય કે માણસ કેટલો વિદ્વાન હશે. એટલે જેવી આવી રીતના સંસ્કૃતથી સભર મંગલાચરણની રચના કરીને એટલે બન્યું એવું કે મહાદેવજીએ જોયું કે તુલસીદાસજી મહારાજ તો પાછું આ સંસ્કૃતની અંદર વર્ણન કરવા લાગ્યા છે. કારણ કે 7 શ્લોકોની અંદર તુલસીદાસજી મહારાજે મંગલાચરણ કર્યું છે. કેટલા? 7. વર્ણાનામ અર્થ સંગાનામાદિ. તો જેવો આ સંસ્કૃતની અંદર જોતા હતા 7 જ શ્લોકોમાં શા માટે? તો કોઈ સંતો એવું કહે છે કે રામાયણના 7 કાંડ છે તો એક કાંડનું પ્રતિનિધિત્વ એક શ્લોક કરે છે, એટલા માટે જ વર્ણાનામ અર્થ સંગાનામાદિ 7 શ્લોકોમાં કર્યું. બીજા સંત કે નહીં એટલા માટે નહીં,
તુલસીદાસજીએ રામચરિતમાનસની અંદર આ 7 શ્લોકોનું વર્ણન એટલા માટે કર્યું છે કે આની ચોપાઈઓ એવી છે કે જે સંગીતના 7 સ્વર છે એના 7 સ્વરના માધ્યમથી તમે આ બધી જ ચોપાઈને બધા રાગમાં તમે ગાઈ શકો. રામચરિતમાનસની ચોપાઈઓ એવી છે જે તમે કોઈ પણ રાગમાં ગાઈ શકો. 7 સ્વરનો તમે આધાર લઈને ગાઈ શકો. એટલા માટે કોઈ સંતો એમ કહે છે કે 7 શ્લોકની અંદર આનું મંગલાચરણ કરવામાં આવ્યું છે. તો બીજા સંત કે નહીં એટલા માટે નહીં, તમે કહો એમ તો હશે, પણ બીજા સંત એવો ભાવ એની અંદર રેડો, માનસ પિયુષ. ક્યાં આ બધું માનસ પિયુષમાં બહુ વિશેષ છે, વિસ્તાર છે. તો કોઈ સંતોનો એવો પણ ભાવ છે કે એટલા માટે નહીં, કોઈ સંત એવું કહે છે કે તુલસીદાસજી મહારાજને ખબર છે કે આની અંદર જે રામચંદ્ર ભગવાન પ્રગટ થવાના છે એ સપ્તદ્વીપના અધિપતિ અને 7 ખંડ ભૂમિના, 7 સમુદ્ર અને સપ્તદ્વીપ ભૂમિના અધિપતિ આમાં પ્રગટ થવાના છે. એટલા માટે 7 દ્વીપનો એક શ્લોક અને 7 સમુદ્રના અધિપતિ રામ થવાના છે. એટલા માટે એક શ્લોક 7ને આપી દીધો. તો કહેવાનું તાત્પર્ય કે મહાદેવજીએ જોયું કે આટલું સુંદર મજાનું, આટલું ગૂઢ અને વેદ અને તત્વથી સભર આટલું શ્રેષ્ઠ મંગલાચરણ કરે છે, તો રામનું વર્ણન કેવી રીતના કરશે? આમાં સામાન્ય માણસ તો આ સમજી જ નહીં શકે. તો તરત મહાદેવજીએ જઈ અને એ સંસ્કૃત વાળું રામચરિતમાનસ હતું ચોરી કરી લીધી. મહાદેવને પ્રાર્થના કરી તુલસીદાસજી મહારાજે, પ્રભુ આવું શા માટે કરો છો? કે એ એટલા માટે કરું છું કે અત્યાર સુધી બધાએ રામચરિતમાનસને સંસ્કૃતમાં ખૂબ રચી લીધી. વાલ્મીકીજીએ સંસ્કૃતમાં રચી, કાગભૂષુંડીજી રામાયણ એ પણ આવી રીતના, અધ્યાત્મ રામાયણ સંસ્કૃતની અંદર, બધા જ રામાયણ છે સંસ્કૃતમાં છે. પણ હવે એ જલ્દી લોકો કોઈ સમજી નથી શકતા. તમારે એવી કંઈક રચના કરવાની છે કે જે સામાન્ય, જે અંગૂઠા છાપ માણસ હોય એ પણ આ સમજી શકે. અરે સમુદ્રના તટે બેઠેલો, હા છેલ્લે બેઠેલો માણસ, ગામના છેવાડે રહેવા વાળો માણસ પણ સરળ રીતે આ રામને ગાઈ શકે એવી રીતના તમારે આ રચના કરવાની છે. એટલા માટે સંસ્કૃતની રામાયણ તમારી હું ચોરી રહી છું. સંસ્કૃત તો ઘણીવાર રામના ચરિત્ર ગવાઈ ગયા. તમે એવી કોઈ રચના કરો કે જેના વડે સામાન્ય માણસ પણ એનું રસાસ્વાદન કરી શકે. કારણ મહાદેવ કહે છે કે આગળ કળિયુગ આવે છે, અને કળિયુગના માણસો છે એ ભાગ્યહીન થઈ જશે. કળિયુગના માણસો છે એનું ભાગ્ય મંદ થઈ જશે, એ બુદ્ધિના પણ મંદ હશે. તો એને સંસ્કૃતના આ શ્લોક અને આ બધું યાદ નહીં રહે. તમે એવી સરળ ભાષામાં લખો કે પોતાનું કાર્ય કરતા પણ પોતાની ભાષાની અંદર એ રચનાને ગાઈ શકે, એ રામને વાગોળી શકે, એ રામને પોતાના જીવનમાં એ વણી શકે. એટલે તુલસીદાસજીએ મહારાજે વિચાર કર્યો કે હવે એને હું સ્થગિત કરી દઉં અને હવે એવી રામાયણની હું રચના કરું, એવું માનસ હું રચું કે જેના વડે લોકો પણ ગાઈ શકે. એટલા માટે પોતાની જે અવધી ભાષા હતી એ અવધી ભાષામાં, એ હિન્દી ભાષામાં એમણે રામચરિતમાનસની રચના કરી છે. અને આ રામચરિતમાનસ છે એમ આનું પઠન, આનું રસાસ્વાદન અને આનો અભ્યાસ કર્યા પછી હું એટલું ચોક્કસ દાવાની સાથે કહી શકું કે જે વ્યક્તિ ભાવ અને શ્રદ્ધાથી અને હૃદયસ્થ આ માનસને કરી અને માનસનું જે અવગાહન કરે, માનસનું જે પઠન કરે, એકવાર જીવનની અંદર આખા 7 કાંડને સમજી લે, એને 18 પુરાણ સમજાઈ જાય, 4 વેદ પણ સમજાઈ જાય, ઉપનિષદો પણ સમજાઈ જાય, એ દાવાની સાથે કહી શકું હું. અને આ રામચરિતમાનસનો અભ્યાસ કર્યા બાદ મારા જીવનની અંદર જે પરિવર્તન છે એ પરિવર્તન એવું, અને એક સંકલ્પ પણ એવો છે મારો કે દર વર્ષે આવે ભાગવત તો અમે કરતા જ રહીશું જ્યાં સુધી ઠાકોરજીની કૃપા થાય, ત્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી. પણ દર વર્ષે ઓછામાં ઓછી એક રામચરિતમાનસ કથા કોઈ નો કરાવે તો ઘરે કરવાની. એટલો અદ્ભુત ગ્રંથ છે. એકવાર જીવનની અંદર આ રામચરિતમાનસ છે, દર વર્ષની અંદર એકવાર કા મારા ઘરને વિશે છેલ્લી બાકી કરવાની, કોઈ યજમાનને ત્યાં ન થાય તો. પણ એટલો બધો આ ગ્રંથથી હું પ્રભાવિત છું કે હું એવું માનું છું કે કૃષ્ણ ચરિત્ર ગાય અને મને રામચરિત્રનું ફળ મળ્યું હોય, અને મને સવિશેષ રામ અને કૃષ્ણની અંદર પ્રેમ દેખાય છે. મને રામની અંદર, કૃષ્ણની અંદર કોઈ પ્રેમ કરાવવા વાળો કોઈ ગ્રંથ હોય તો એ રામચરિતમાનસ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. કારણ કે 1 રૂપિયાની બે બાજુ હોય, એમ મારી શ્રદ્ધાની 2 બાજુમાં એક બાજુ છે એ રામચરિતમાનસ અને બીજી બાજુ છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. એ શ્રદ્ધાની 2 બાજુઓ છે, એ વિશ્વાસની 2 બાજુઓ છે, એ જ્ઞાનની 2 બાજુ છે, એ ધર્મની 2 બાજુઓ છે.
કે આ બે ગ્રંથને જો આપણે સમજી લઈએ તો બાકી પુરાણોમાં ને વેદોમાં કે જવું જ ન પડે તમારે, એનો સાર બધો આમ આવી જાય. અને વેદો ઉપનિષદ સારા જાજા ભાગવતી કથા, ભાગવત કથા પણ વેદ અને ઉપનિષદનો પુરાણ છે. અને આ પણ રામાયણે નિગદિતમ નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ. રામાયણની અંદર પણ એ જ છે. તો જીવનની અંદર અમારો હું ખુદ આનાથી એટલો પ્રભાવિત છું આ ગ્રંથથી. તો એ દાવાની સાથે કહી શકું કે જે કોઈ વ્યક્તિ રામચરિતમાનસને સમજી લે એને સમસ્ત શાસ્ત્રોનો સાર સમજાઈ જાય અને કોઈ પણ સાધન કર્યા વગર સહજ રામની અંદર તમને પ્રેમ થઈ જાય. મંત્ર રામના સંતરે બસત રામ નામ પરમ ગોપ્ય પરમ ઈષ્ટ મંત્ર રામના પરમ હૃદય બસત રામના પ્રેમ મુદિત મન સે કહો રામ 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 પરમ મુદિત મન સે કહો राम 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 श्री राम जय राम श्री राम जय राम जय श्री राम. दुख मिटे ले राम भव समुद्र सुखद नाम हे राम. पाप कटे दुख मिटे सुखद नाम एक राम परम शांति सुख दीना दिव्य राजा परम शांति सुखद दीना दिव्य राजा मीरा તુલસીદાસજી મહારાજે ભવસાગરને તરવા માટે આપણને આ 7 સોપાન વાળું આ જહાજ આપણા માટે મોકલ્યું છે. જે કોઈ વ્યક્તિએ સમુદ્રના આ કિનારેથી ઓલા કિનારે જવું હોય તો તરીને તો ન જઈ શકાય. ગમે એવો તરવૈયો હોય 5-10 કિલોમીટર કે એની અંદર જે નોટિકલ માઇલ આપણે ગણતા હોય કે સમુદ્રની અંદર નોટિકલ માઇલ 10-15 નોટિકલ માઇલ તમે જઈ શકો. તરીને તો 1-2 નોટિકલ માઇલ જ જઈ શકાય. પણ આખો સમુદ્ર તમારે તરવો હોય તો એ આખા સમુદ્રને તરવા માટે તમારી પાસે જહાજ હોવું જોઈએ. જો જહાજની અંદર તમે બેસો તો આ કાંઠેથી સામા કાંઠે તમે વયા જાઓ. તો તુલસીદાસજી મહારાજને ખૂબ દયા આવી કે આ સંસારની અંદર આ કળિયુગની અંદર બધાય સમુદ્રની અંદર ડૂબવા વાળા છે, તરવા વાળું કોઈ નથી, અથવા તો તારવા વાળું પણ કોઈ નથી. અરે આ કળી કાળની અંદર જે તારવા વાળા છે એ જ અત્યારે ડૂબાડવા વાળા બની ગયા છે. જે તારવા વાળા છે કે વ્યસનથી દૂર રહેવું જોઈએ એ સંતો મહાપુરુષો
કે જે માત્ર ને માત્ર દંભ કરી અને માણસોને છેતરી રહ્યા છે. એવા સંતો કળિયુગની અંદર થશે કે જે પોતે પણ વ્યસન કરાવતા હશે અને પોતાના જે આશરે આવવા વાળા પોતાના શિષ્યો એને પણ વ્યસને ચડાવશે. તો એવું જહાજ હું બનાવું કે એ જહાજના માધ્યમે કોઈ પણ માણસ સરળતાથી તરી જાય. કારણ કે જે દંભી સંતો હોય છે એ ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય છે. એવા કોઈ અત્યારે 100 સંતમાંથી તમને 2-5 એવા સંત મળે કે જેને કોઈ વ્યસન ન હોય. વ્યસન હોય તો માત્ર ને માત્ર રામ નામનું એમને વ્યસન હોય. એવા ભાગ્યે જ તમને સંતો મળે કે જે ટીવી ચેનલ ઉપર ન ચડ્યા હોય કે ન્યૂઝપેપર ઉપર ન ચડ્યા હોય, ખોટા કાંડની અંદર ન આવી ગયા હોય. એવા ભાગ્યે જ કોઈ સંતો તમને મળે કે જેને માન કે સન્માનની કોઈ અપેક્ષા હોય. એવા કોઈ ભાગ્યે જ આવા સંતો હોય. તો કળિયુગની અંદર હવે આ બધાને તરવા માટે જે ડૂબાડવા, જે તારવાના સાધન હતા એ બધા ડૂબાડવાના સાધન બન્યા છે. એના માટે તુલસીદાસજી મહારાજે આ 7 સોપાન વાળું જહાજ મૂક્યું છે. એવું લખેલું છે, ભવસાગર જહ પાર જો પાવા, રામ કથા તા ગહ દ્રઢ નાવા, ભવાબ્ધિ પોતમ. આગળ કહે છે ને ભવાબ્ધિ, આ ભવરૂપી સમુદ્રની અંદરથી તરવા માટેનું પોતમ એટલે કે નાવ એ ભગવાન રામ નામ છે. હવે તમે જોવા જાવ તો ખરા અર્થની અંદર પણ આ રામચરિત માનસ છે એક પ્રકારનું જહાજ જ છે. કે જહાજની અંદર ખબર છે ને 1 માળનું આવે, 2 માળનું આવે, એમ 7 બેડાનું, 7 કાંડ રૂપી જેની અંદર 7 બેડાઓ છે. એની અંદર તમને જે બેડા ઉપર તમને જે માળની અંદર ગમે એ માળનો આશ્રય લઈ લો. તમને એમ થાય કે અમારે બાલકાંડની અંદર બાલ સ્વરૂપનું ધ્યાન કરવું છે, બાલકાંડનો આશ્રય લઈ લો. ઈ બાલકાંડના માળ ઉપર લો. ઉપર વૈયા જાવ અયોધ્યા, એમ આગળ 7 કાંડમાં તમને જ્યાં મજા આવે તમારી જેવી ભાવના છે. યાદૃશી યસ્ય ભાવના સિદ્ધિર ભવતી તાદૃશી. તમારી અંદર ભગવાન પ્રત્યે જેવો ભાવ હશે એ ભાવથી ભગવાન તમારો સ્વીકાર કરશે. ભગવાને બંદરોનો પણ સ્વીકાર કર્યો છે, ભગવાને ભરત જેવા પ્રેમીનો પણ સ્વીકાર કર્યો છે, ભગવાને રાવણ જેવા દુષ્ટ રાક્ષસોનો પણ સ્વીકાર કર્યો છે. ભગવાન રામે કોઈનો પરિત્યાગ કર્યો જ નથી. આ તો બધાને તારવા માટેનું જહાજ છે. તો એનું નામરૂપી જે જહાજ છે કોઈનો પક્ષપાત નહીં કરે. બસ જે તરવા માટે આવે કે જેણે ભવ સાગર તરવો છે એણે આનો આશ્રય લેવો. જેણે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, વારંવાર 84 લાખ યોનિની અંદર જેણે ફરવું છે એણે આને આશરો ન લેવો. પણ જેણે ભવપાર ઉતરી જવું છે, જો લગા દે ભવપાર, એ ભવપાર લાગી જવા માટે આનો આશરો લેવો. એવું લખેલું છે કે આ ગ્રંથ કોઈ પણ જીવનની અંદર કોઈ પણ એક ગ્રંથને છે ને એ આદર્શ માની લેવો જોઈએ. આપણા જીવનમાં કોઈ પણ ગ્રંથને, તમને રામમાં શ્રદ્ધા હોય તો રામચરિત માનસને આદર્શ માનો. તમને કૃષ્ણમાં શ્રદ્ધા છે તો શ્રીમદ ભગવદ ગીતાને અથવા તો શ્રીમદ ભાગવત મહાપુરાણને તમે માનો. તમને દેવીમાં શ્રદ્ધા છે તો તમે શ્રીમદ દેવી ભાગવતને પોતાનો આદર્શ ગ્રંથ માની લો. અરે તમને ભગવાન શિવમાં પ્રીતિ છે તો શિવ પુરાણને માની લો. પણ જીવનમાં એક ગ્રંથ છે માણસનો આદર્શ હોવો જોઈએ. શું હોવું જોઈએ? આદર્શ. એક ગ્રંથ આદર્શ હોવો જોઈએ. કારણ કે તમે બધા જ ગ્રંથોના કોઈ પણ ગ્રંથોનો આશ્રય લેજો તો પહોંચી જશો છેલ્લે તો તમે એક જ જગ્યાએ. એક વાત તમે યાદ રાખજો, તમે રામાયણનો આશ્રય લઈ અને ભગવાન પાસે જાશો તો પણ તમે ત્યાં પહોંચશો. ગીતાજીનો આશ્રય લઈને જાશો તો પણ ત્યાં પહોંચશો. દેવી ભાગવતનો આશ્રય લઈને જાશો તો પણ ત્યાં પહોંચશો. કોઈ પણ ગ્રંથનો તમે આશ્રય લેશો તો તમે પહોંચો બધા એક જ જગ્યાએ. પછી ભેગા થઈને કહેવો કે લે મેં તો રામચરિત માનસના પાઠ કર્યા હતા તો હું અહીંયા આવ્યો. તો લોકો કે લે મેં તો ગીતાજીના પાઠ કર્યા હતા, હું તો કૃષ્ણનો ભક્ત છું, હું અહીંયા આવ્યો. ઓલો કે લે હું તો માતાજીનો ઉપાસક છું, નોરતા રહ્યો તો તોય હું અહીંયા આવ્યો. ઓલો કે હું તો આખા નકોડા શ્રાવણ મહિના કર્યા છે તોય મહાદેવનો ભક્ત અહીંયા આવ્યો. અરે ગમે એવું હોય, અંતે તો હેમનું હેમ, અંતે તો સોનું છે ને. તો અંતે તો બધા એક જગ્યાએ પહોંચવાના છીએ આપણે. કારણ કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશની અંદર આકાશની ઉપરથી જે પડેલું જળ છે એ બધું છેલ્લે ભેગું થઈને ક્યાં જશે? યથા ગચ્છતિ સાગરમ, એ સમુદ્રમાં જવાનું છે. એમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. બધા જ દેવતાઓને જે નમસ્કાર કર્યા છે બધા કેશવમાં એટલે કે ભગવાન નારાયણમાં જવાના છે. તો એ નારાયણ જ છે, એ રામ બને છે. દ્વાપરમાં ત્રેતામાં રામ બને, દ્વાપરમાં એ કૃષ્ણ બને, અને કળિયુગની અંદર અલગ અલગ હવે આગળ જતા એ કલ્કી અવતાર લેશે. તો હવે તમે રામને માનો, તમે કૃષ્ણને માનો, તમે દેવીને માનો, તમે મહાદેવને માનો, એ અંતે તો એક જ છે. એ આખો એક બ્રહ્મનો પિંડ જ છે. સાકરનો આખો મોટો ડાંગડો હોય,
કોઈ એમાંથી હાથી બનાવે, કોઈ એમાંથી ઊંટ બનાવે, કોઈ એમાંથી વાંદરો બનાવે. હવે તમે હાથીની એમાંથી પૂંછડી ભાંગીને ખાવ તોય મીઠી લાગવાની, કારણ કે મૂળ તો એ સાકર છે. એ તમે કૂતરાનો કાન એમાંથી ભાંગીને ખાશો સાકરનો બનેલો તો એ મીઠો લાગવાનો. પણ તમને કયું સ્વરૂપ ગમે છે, સ્વભાવ, તમારા મૂળ સ્વભાવને જે ગમતું હોય એ સ્વરૂપમાં તમે પ્રેમ થઈ જાય. કોઈને એમ ગમે કે ભાઈ મર્યાદા પુરુષોત્તમ રામ અમને ગમે છે, તમે એને આશરે વયા જાઓ. તમને એમ થાય કે અમને છેલ્લે છબીલો કાન ગમે છે, એની સેવા કરવી ગમે છે, તમે એને પાસે વયા જાઓ. વ્યાસપીઠે ક્યારેય સંકુચિતતા રાખી નથી, તમે આને જ માનો, તમને જેમાં શ્રદ્ધા હોય એને માનો. અરે કોઈને ન માનો, તમે તમને માનો, તમારા નામની પાંચ માળા કરો તો ભગવાન મળી જાય. પણ માનો, કળિયુગનો માણસ કોઈને માનતો નથી. તો પોતાના બાપને ન માને, કોઈના બાપાનો કે પોતાના બાપાનો ન માને. તો તમે કોઈને માનો, કોઈ ગ્રંથને તમે આદર્શ બનાવી લો. કોઈ પણ ગ્રંથને આપણે આદર્શ બનાવ્યો હશે તો એના માધ્યમે એને આપણે જહાજ બનાવીને એને સમુદ્રની અંદર, આ સંસાર સમુદ્રની અંદરથી આપણે તરી જઈશું. હવે આ સંસાર પણ એક પ્રકારનો સાગર છે અને એની અંદર પણ આ માનસ રૂપી જે જહાજ છે, જેવી રીતના ઓલા સમુદ્રને પાર કરવા માટે જહાજની જરૂર પડે, જહાજની અંદર બેસીને સામા કાંઠે વહી જઈએ તો એ સમુદ્રના પણ બે કાંઠા છે, એક આ કાંઠો ને એક ઓલો કાંઠો. આ સમુદ્રની અંદર પણ મોટા મોટા મોજાઓ આવે છે. જીવનની અંદર એવા ક્યાં ક્યાં મોજાઓ આવે છે, આ જીવનના ક્યાં બે કાંઠાઓ છે. આ સમુદ્ર રૂપી સાગર અને સંસાર રૂપી સાગરની અંદર તરવા માટે જે બંને જહાજ છે, એક જહાજ છે ને બીજું માનસ જહાજ છે, કેવી રીતના તરી શકાય, કેમ ભવ પાર લાગી શકાય, એ બધી જ કથા આજના દિવસના દ્વિતીય સત્રની અંદર કરશું. અત્યારે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને અમારી વાણીને વિરામ આપશું. શ્રી રામ જય જય.